હું નાનો હતો ને બહુ જ પહેલા, ત્યારે મારા પપ્પા કહેતા હતા કે આદિત્ય, ઇફ યુ કેન બી વન થિંગ ના, બી કાઇન્ડ. છોકરાઓ ખાસું સ્ટડી કરીને આફ્ટર દેટ ચાની સ્ટોલ નાખવી, મોમોનો સ્ટોલ નાખો, મેગીનો સ્ટોલ નાખો, તો ડુ યુ થિંક કે આ ઇકોનોમી માટે લોંગ ટર્મમાં હેલ્ધી છે? ઓનલાઈન એ લોકો જુએ ને કે ભાઈ લેટ છે વડાપાઉં વાળી આટલી ફેમસ થઈ ગઈ, પછી પેલો લેટ છે ડોલી ચાય વાળો આટલો ફેમસ થઈ ગયો, તો એમને એમ થાય કે ચલો આપણે બી કરીએ. ઇંગ્લિશ ક્રિએટરો જે આઉટ ઓફ ઇન્ડિયા છે એ લોકોના કન્ટેન્ટ અમે જોતા હોઈએ તો એ લોકો ઇન્ડિયાને હાઇજીનથી ક્રિટિસાઇઝ કરતા હોય છે. They have a very different perspective about India, but એમને કહો આવો તમે એકવાર કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, તો ખબર પડે. કોન્ટ્રોવર્શિયલ મુદ્દો ચાલે છે બિયર બાય સાહેબ રણવીર અલ્હાવાદિયા પછી અમીર એનાનો. આ વસ્તુ તમને શું લાગે છે, તમારો શું ટેક રહેશે કે આ વસ્તુ નોર્મલાઇઝ, ઇટ્સ જસ્ટ અ જોક કહીને બધી જ વસ્તુ નોર્મલાઇઝ કરવી સારી છે કે ઇટ્સ જસ્ટ અ જોક કહીને તમે કોઈને કંઈ બી કહી દો, દેટ ઇઝ વેરી રોંગ. કોમેડી ઇઝ ડિફરન્ટ થિંગ. કોમેડી તમે ક્લીન બી કરી શકો. ગમે તેવી રીલો બનાવે, કાદવમાં કૂદે ને મરચા ને પેલું ખાય ને એમનો ફોલોવર જો તો 800K 900K 1 million 2 million. કોઈ બી વસ્તુ એક્સ્ટ્રીમ હોય તો દરેકનો અભિપ્રાય હોય કે ભાઈ આ ખોટું કરે છે, સારું કરે છે, કાં તો ટ્રોલિંગ હોય, એના લીધે કન્ટેન્ટ આગળ જાય. બિઝનેસીસને અપ્રોચ કઈ રીતે કરો, યા તો બિઝનેસ તમને અપ્રોચ કરે તો એનું જે પ્રાઇઝિંગ હોય ને એ બધું હોય તે કઈ રીતનું હોય? દરેક ક્રિએટરને એક બેઝલાઇન સેટ કરવી પડે કે ધીસ ઇઝ માય સ્ટાન્ડર્ડ, આની નીચેની બ્રાન્ડ સાથે હું કામ નહીં કરું અનલેસ એન્ડ અન્ટિલ કોઈક એવું લેટ્સ સે એનજીઓ હોય કે કોઈને ખરેખર જરૂર હોય, ધેટ્સ અ ડિફરન્ટ થિંગ. પંજાબમાં એક કહેવત છે કે તમે જો ભંડારાનું ખાધું હોય ને તો તમને ભંડારો કરવાની ઈચ્છા થાય ને થાય. તમે કંઈ બી કરો લાઈફમાં ને તમને પાછળ એક નેટ હોય ને કે વાંધો નહીં તું કર, પડીએ તો અમે છીએ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ ઘણા બધાને નથી મળતો, બટ આઈ એમ સો ગ્રેટફુલ કે મને એટલા સપોર્ટિંગ પેરેન્ટ્સ મળ્યા છે કે દે વેર બિહાઇન્ડ મી કે વાંધો નહીં, ઇટ્સ ઓકે, તું કર, ઇફ ઇટ મેક્સ સેન્સ ટુ યુ તું કર, વાંધો નહીં, અમને વિશ્વાસ છે તારી લેવા. કેમ છો સર? આપણે તો દરિયાસી મોજમાં ઉપરથી કુદરતી રેમ છે. શું વાત છે સર. હું ઇન્સ્ટા સ્ક્રોલ કરતો હતો ને આઈ વોઝ લાઈક કે યાર કોઈ એવું માણસ મલ્ટી ટેલેન્ટેડ લાવવું છે જે મોસ્ટલી જેટલા યંગસ્ટર વર્ગ છે ને એની સાથે કનેક્ટ કરી શકે, ગ્રાઉન્ડ રિયાલિટી જણાવી શકે, સોશિયલ મીડિયાનો સારી રીતે યુઝ કરતા હોય, ઇવન બીજા ક્ષેત્રો પણ એક્સપ્લોર કર્યા હોય. તો આઈ વોઝ સ્ક્રોલિંગ ને તમારી રીલ આવી વચ્ચે ને મેં જોયું કે એઝ અ પોડકાસ્ટર હું એ જોઉં કે નીકળશે કેટલું, રાઈટ. પછી રાઈટ સ્વાઇપ કરીને અંદર ગયો, પછી એમ થયું કે ઓહો, નાની ઉંમરે આમણે તો ખજાનો કાઢ્યો. યુ આર અ બ્લોગર, યુ આર અ વ્લોગર, પછી રાઇટર, ફૂડ બ્લોગર, ટ્રાવેલર અને કાઇન્ડ ઓફ મોટિવેશન સ્પીકર ઓલ્સો. ડેફિનેટલી. આટલું બધું કઈ રીતે મેનેજ કરો છો? ઇટ્સ લાઈક પહેલેથી છે ને, બહુ નાનો હતો ને ત્યારથી મેં એક વસ્તુ શીખી હતી કે ધ સિક્રેટ ટુ લીડિંગ ઇઝ રીડિંગ. અને મેં બહુ જ ઘણી બધી બુક્સ વાંચવાનું ચાલુ કર્યું એન્ડ ધેટ રિયલી ઓપન્ડ અપ મેની વેઝ. મને જેટલું હું એક્સપ્લોર કરતો ગયો, વાંચતો ગયો, મને એમ થયું કે ચલો ટ્રાય કરીએ, વધુ શું થશે, મે બી વિલ સ્વિચ સમથિંગ એલ્સ, વર્સ્ટ કેસ સિનારિયો. અને એવી રીતે ઘણી બધી ફિલ્ડ્સ એક્સપ્લોર કરી, ઘણા બધા લોકોને મળ્યો એન્ડ કરતા અને જ્યારે તમે એ કંઈક કરો ને કે જેમાં તમને મજા આવે તો આમ અલગ જ આનંદ આવે. એવું કરીને મેં બુક બી પબ્લિશ કરી એ રીતે. અને એમાં બી કેવું હતું કે એ ટાઈમે તો એટલા બધા રિસોર્સિસ બી નહોતા મારી પાસે. ધીસ ઇઝ લાઈક 2018, એટલે આઈ વોઝ જસ્ટ સ્ટાર્ટિંગ આઉટ. મારું જસ્ટ 12th પત્યું હતું. મને કોઈ આમ હું કોઈને કહું ને કે આ મારી બુક છે તો કોઈ સિરિયસલી બી ના લે. સાચી. તો એ ટાઈમે બટ ધેન એક હતું કે ઇટ ઇઝ નોટ કે લોકો શું જોઈને કહેશે કે, બટ મને મજા આવતી હતી એ રીતે. તો જેમાં મજા આવી એ કર્યું અને એ સારું થતું ગયું. હિયર આઈ એમ. બિલકુલ. બટ એઝ અ વ્લોગર અત્યારનું જે માર્કેટ છે ને બહુ જ ભીડભાડ ને કન્જેસ્ટેડ છે, બરાબર. તમે શરૂઆત ક્યાંથી કરી ને કેવા ચેલેન્જીસ ફેસ કરીને આજે અહીંયા સુધી પહોંચ્યા છો? સૌથી પહેલા તો ઓલમોસ્ટ 7 વર્ષ થઈ ગયા મને ફૂડ બ્લોગિંગમાં બી. અને સ્ટાર્ટિંગમાં તો ત્યારે તો આવી ટર્મ બી નથી કે ફૂડ બ્લોગિંગ સમથિંગ. ત્યારે મોસ્ટલી બધા રેસ્ટોરન્ટ બોલાવતા બી હતા તો એઝ અ બાર્ટર કોલેબોરેશન કે ભાઈ યુ નો વીલ પ્રોવાઈડ ફૂડ મીલ્સ. અને એમાં બી એટલું કોઈ જ ઇમ્પોર્ટન્સ બી ના આપે કે ચલો આયા છે અમને આપી દો, પતાવો ફટાફટ જાય. એ ટાઈમે સ્ટાર્ટ કર્યું હતું. બટ અગેન ઇટ વોઝ સમથિંગ આઈ વોઝ જસ્ટ ડુઈંગ આઉટ ઓફ પેશન. એટલે આમાંથી મારું કોઈ જ
એવું નતું કે ભાઈ આ કરીને આપણે આઈ પ્રોબેબલી અર્ન ફોર્ચ્યુન ઓર એનીથિંગ, એવું કંઈ જ નહોતું. જસ્ટ સ્ટાર્ટ કર્યું, મજા આવતી હતી એટલે કર્યું, એન્ડ કરતા પછી ધીમે ધીમે કેવું થયું કે રેસ્ટોરન્ટ બી નોટિસ કરતા ગયા. આખી ઇન્ડસ્ટ્રીનો એ હતું કે બિલકુલ આ લોકો આ છોકરાઓ આવી રીતે ઇન્સ્ટાગ્રામ વાળા આવીને રીલ બનાવે છે, પછી બહુ બધા કસ્ટમર આવે છે, પછી પાછું ફરી બોલાવીએ, પછી ફરી કસ્ટમર, એટલે ધેન ધીસ ઓલ સ્ટાર્ટેડ કે ભાઈ પછી પેડ કોલાબોરેશન્સ ચાલુ કર્યું. એન્ડ ધીમે ધીમે સારા એટલે એટ ધી એન્ડ ઓફ ધ ડે તો મને એવું જ હતું કે જે બી હોય, એક નાનામાં નાનો ફૂડ સ્ટોલ બી હોય, જો મને એ ઇન્વાઇટ કરતો હોય કે બોલાવતો હોય કે મારી પર ટ્રસ્ટ રાખતો હોય, તો એને સારામાં સારું કામ કરીને આપવાનું. બિલકુલ. અને એવું બી નહીં કે વન સાઇડેડ, ઇટ શુડ બી અ ટુ વે થિંગ. એની પ્રોડક્ટ બી એટલી સારી હોવી જોઈએ કે મારા વ્યુઅર્સ ને બી એટલી વેલ્યુ મળે. તો ઘણા બધા રેસ્ટોરન્ટ્સમાં એવું બી હોય કે લેટ્સ સે ઇવન આફ્ટર અ કોલાબોરેશન આઈ એમ લાઈક કે આ બોસ નહીં થાય, તમે એવું હોય તો તમે તમારું બિલ જે બી થાય લઈ લો, આ આપણે નહીં કરી શકીએ, ડિસ્પાઇટ ઇટ વોઝ અ પેડ કોલાબોરેશન ઓર એનીથિંગ, કે આમાં મને મજા ના આવી તો આગળ નહીં જાય. અમુક એવા રીઝન જેના લીધે તમને મજા ના આવી હોય ઘણા બધા. હવે કહું છું ને કે ફૂડ ઇન્ડસ્ટ્રી બહુ, તમે જે કીધું એ બહુ ક્રાઉડેડ થઈ ગઈ છે, ને રેસ્ટોરન્ટ બી એટલા બધા ખુલી રહ્યા છે, અને એટ ધ સેમ ટાઈમ કેવું છે કે બધાને શું કે પ્રોફિટ કરવું છે. ઇટ્સ લાઈક કે આજે ખોલ્યું ને કાલ સુધી તો મારે ધંધો કરી લેવો છે બધો, અને એમાં પછી કેવું કે લોકો ઘણા બધા રેસ્ટોરન્ટ શોર્ટકટ્સ યુઝ કરે કે ભાઈ લેટ્સ સે તમે જોતા જશો અવારનવાર પનીર ખોટું વાપર્યું છે, ઘી કોઈ અલગ જગ્યાએથી લાયા છે. એક્ઝેક્ટલી. એટલે આ વસ્તુ છે કે એ આપણને એમ થાય કે ધીસ ઇઝ સમથિંગ રોંગ ઇન ધ એન્ટાયર ઇન્ડસ્ટ્રી, કે જેના લીધે એમ થાય કે આજે ચલો અમે પ્રમોટ તો કરી રહ્યા છે કોઈ, બટ બધા રેસ્ટોરન્ટ્સમાં તો અમે કિચન્સમાં ના જઈ શકીએ. લાઈક ઘણા બધામાં દે અલાઉ, ઘણા બધામાં દે ડોન્ટ. તો વી નેવર નો કે અંદર શું એ લોકો બનાવી રહ્યા છે. સો એ એક શું કહેવાય, આપણે ટ્રસ્ટ કરીને જવું પડે કે ચલો આ સારું કરતા હશે. બિલકુલ. સમ કેસીસ કરતા બી હોય, ઘણા બધા કેસીસમાં નથી બી કરતા હોતા. તો આ એક ફેક્ટર છે કે વિચ ઇઝ વેરી રોંગ ઇન ઇન્ડસ્ટ્રી રાઈટ નાઉ. સર, તમે જે બુક લખી છે ને એમાં તમે વેલ્થની વાત કરી છે, રાઈટ? વેલ્થ, હેલ્થી, વેલ્ધી એન્ડ વાઇઝ, રાઈટ? વેલ્થ એન્ડ વાઇઝ, હેલ્થની મને ખ્યાલ છે કારણ કે મેં 17 વર્ષ જીમનો જે બી મારું કરિયર હતું એ જોયું, બટ વેલ્ધી એન્ડ વાઇઝ, સો અત્યારે તમે પણ જોતા હશો, હું પણ જોતા હશો કે છોકરાઓ ખાસું સ્ટડી કરીને આફ્ટર ધેટ દે કોલ અ બિઝનેસ, જેને ચાની સ્ટોલ નાખવી, મોમોનો સ્ટોલ નાખો, મેગીનો સ્ટોલ નાખો. સો ડુ યુ થિંક કે આ ઇકોનોમી માટે લોંગ ટર્મમાં હેલ્ધી છે કે તમે એટલું એક તો સ્ટડી કર્યું છે ત્યાર પછી તમે સ્ટોલ નાખો છો, ને માર્કેટ બી એટલું કન્જેસ્ટેડ છે, તમે અહીંયાથી 1 કિલોમીટર ચાલો એટલે તમને 10 ટપરી મળે. હા, ડેફિનેટલી. અને એ 10 ટપરી પાછળ જે દુકાનો મોટી મોટી હોય એમાં પણ ચાઇના જે બી બ્રાન્ડ્સ છે તે હોય. સો ડુ યુ થિંક કે આ વસ્તુ હેલ્ધી છે કે યંગસ્ટર્સ બધા આ સ્ટોલની પાછળ જે ભાગે છે? સો ઇટ્સ લાઈક ઘણા બધા આમાં એવું છે કે ઘણા બધાને અત્યારે કેવું છે કે ઓનલાઈન એ લોકો જુએ ને કે ભાઈ લેટ્સ સે વડાપાઉં વાળી આટલી ફેમસ થઈ ગઈ, પછી પેલો લેટ્સ સે ડોલી ચાય વાળો આટલો ફેમસ થઈ ગયો, તો એમને એમ થાય કે ચલો આપણે બી કરીએ. બટ ઇટ્સ લાઈક ધેટ્સ અ રોંગ વે ટુ લુક એટ ઇટ. ઇટ્સ લાઈક કે તમે કોકનું જોયું અને તમને એમ થયું કે ચલો આપણે આવું કરીએ ફોર અર્નિંગ ફેમ, વિચ ઇઝ રોંગ. તમે ચાનો ટપરી ખોલો, વાંધો નહીં, તમને ચા બનાવવી ગમે છે, તમને ચા પીવડાવવી ગમે છે, લોકો તમે પ્રેમથી પીવડાવશો તો કરો 100%. તમારા પછી તમે યુ વિલ ઇઝીલી સ્ટેન્ડ આઉટ. પછી તમારે કોઈ જ માર્કેટિંગ કે કઈ જ જરૂર નહીં પડે કે ભાઈ 10 લોકો આવે તમને એન્ડોર્સ કરે, કશું જ નહીં. તમને મજા આવે છે, અને એટ ધી એન્ડ ઓફ ધ ડે લાઈફમાં શું છે, પૈસા કમાયા, યસ ધેટ ઇઝ વન પાર્ટ ઓફ ઇટ, બટ પૈસા કમાવતા તમને મજા આવી કે નહીં, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે ભાઈ તમે લેટ્સ સે દિવસની આજે તમને મજા આવે છે ચા બનાવવાની, તમે બનાવો, પૂરો દિવસ બી બનાવશો ને તો બી તમને એવું નહીં લાગે કે તમે કામ કર્યું. તમે દિવસના લેટ્સ સે 1000 કમાયા, 1200 કમાયા, 2000 કમાયા, XYZ, બટ તમને જો મજા આવી ને તો એ બધા પૈસા દે આર ઓલ વર્થ ઇટ. કમાયા કે ના કમાયા, ઇટ્સ વર્થ ઇટ. તમને જો પ્રોસેસમાં મજા આવી તો ઇટ્સ ઓલ વર્થ ઇટ. સાંજે ખબર પણ ના હોય કે કેટલો ગલ્લો થયો, મજા આવતી હોય ત્યારે કઈ યાદ. ઇટ્સ લાઈક કે ભાઈ મેં પીવડાવી, મજા આવી, મને ચા ઇનફેક્ટ મને ફોર એક્ઝામ્પલ ચા બનાવવાની બહુ ગમે. તો મને હું નાનો, આઈ વોઝ નેવર ગુડ એટ સ્ટડીઝ, તો મને કહેતા હતા ઘરે કે તું મોટો થઈ શું, મેં કહ્યું કઈ નહીં તો ચા બનાવી લઈશ, ચા વાળા દેશ ચલાવી શકે છે. આ પોઈન્ટ મને તમારો એટલો કરેક્ટ લાગ્યો ને, અને એ પોઈન્ટને કે મજા આવવી જોઈએ, એ વસ્તુને હું અમુક રાજકોટ ચા માટે બહુ ફેમસ, કે તમે રાજકોટની ચા પીઓ ને એટલે તમારી આત્મા તૃપ્ત થઈ જાય 100%. તો ત્યાં
અમુક ચાવાળા છે જેના ધંધાનું કોઈ નામ નથી, પણ એની ચા એટલી મસ્ત છે ને કે એ એરિયા પ્રમાણે ધંધાનું નામ લોકોએ આપેલું. હા પેલો ભાઈ મસ્ત પ્રેમથી ચા પીવડાવે અને એ તમે પૈસા જે આપો લિટરલી એ સામે પણ નથી જોતો નોટ કેટલાની આપી, આમ નાખીને આમ આ બાજુ ચા બનતી હોય આ બાજુ આ. શું વાત છે. તો આ પોઈન્ટ તમારો મને એટલો મસ્ત ને કરેક્ટ લાગ્યો કે મજા આવવી જોઈએ. મજા આવી જોઈએ બસ. પછી તમે ચા વેચો કે પીઓ. હા 100%. સર આ વસ્તુ તો ચાલો માર્કેટની થઈ ગઈ, બધી થઈ ગઈ, બટ ઇન્ડિયન પેરેન્ટ્સ મારા હોય તમારા હોય કે કોઈ પણ છોકરાના હોય, તેમની અપેક્ષાઓ અલગ હોય. તેમને એવું લાગતું હોય કે યાર આ મોબાઈલમાં વિડીયો બનાવીને તમે શું કરશો, તમે કઈ રિયલ વસ્તુ કરો, રિયલ થિંગ કરો. કારણ કે જે આપણા પેરેન્ટ્સ છે એમણે 20-20 વર્ષ 30-30 વર્ષ એક જગ્યાએ નોકરી કરી છે. 100%. અને આપણે 2 વર્ષમાં 20 નોકરીઓ બદલી છે. સો ઘરે કઈ રીતે કન્વિન્સ કર્યું? સો ઘરે કેવું હતું કે મેં કીધું ને પહેલેથી મારા ઇન્ટરેસ્ટ આવા બધા હતા. સો મને કેવું છે કે કોઈ બી વસ્તુ વાંચતો હોઉં કે કરતો હોઉં ને તો ઇટ શુડ મેક સેન્સ ટુ મી. લાઈક પ્રેગ્મેટિક માણસ કહીએ ને આપણે કે ભાઈ આ હું લેટ્સ સે સાઇન થીટા કોસ થીટામાં મને ક્યારેય ખબર ના પડી તો હું મેથ્સ નહોતો કરતો. એટલે પહેલેથી લાઈક જ્યારે ફોર એક્ઝામ્પલ 12th પછી મારે બુક લખવાની હતી તો મેં કીધું કે આઈ વોન્ટ સમ ટાઈમ કે મને બુક લખવી છે. બટ દેન અગેન ઘરે આ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એકચ્યુઅલી. 12th પછી મેં એન્જિનિયરિંગ સ્ટાર્ટ કર્યું હતું બીકોઝ એન્જિનિયરિંગ તો એ ટાઈમે ઇનફેક્ટ અત્યારે બી એન્જિનિયર્સ તો ભાઈ પેલું શું કહેવાય નંબર 1 ક્વોલિફિકેશન કહેવાય. અને પણ 6 મહિના રહીને મને રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી. મતલબ મને એમાં મજા નહીં આવે. આજથી 4 વર્ષ રહીને ધારો કે સિવિલ એન્જિનિયરિંગ હતું તો મેં કીધું એઝ અ સિવિલ એન્જિનિયર મને નહીં મજા આવે, સેટ નહીં થાય. તો મેં ઘરે આવીને કીધું કે આ તો બોસ નથી સેટ થઈ રહ્યું. તો ઘરે અને માય મધર ઇઝ અ ટીચર, એ ટીચર છે એક રિનોન્ડ સ્કૂલમાં. તો શી ગોટ વેરી ક્યુરિયસ કે આ શું કે ના કે એન્જિનિયરિંગ આટલી સારી ડિગ્રી છે, તું કેમનું આવું કરી શકે, 4 વર્ષ નહીં તો તું એન્જિનિયરિંગ થઈ જઈશ એટસેટ્રા એટસેટ્રા. કે ભણવું તો પડે જ, ડિગ્રી જોઈએ એટસેટ્રા એટસેટ્રા. બહુ બધા અમારા ડિસ્કશન્સ થયા ઘરે. અને પછી ફાઇનલી ડેડ અગેન એ થોડા મારા જેવા છે કે પ્રેક્ટિકલ કે તને નથી મજા આવતી હવે આમાં તું બી જો 4 વર્ષ કરીશ બરાબર, બેસ્ટ કેસ સિનારિયો શું તો કે ભાઈ તું સારા પર્સન્ટેજ લઈશ ને કદાચ કોઈ એવરેજ થી વધારે સારી જોબ કરીશ. ને વર્સ્ટ કેસ સિનારિયો કે તું કદાચ પાસ બી ના થાય અને તારે 4 ની જગ્યાએ 8 વર્ષ થાય XYZ. બંને કેસમાં તને મજા આવશે? મેં કીધું ના, બેસ્ટ કેસ સિનારિયોમાં જ મજા નહીં આવે, વર્સ્ટ કેસમાં તો જરાય નહીં આવે. તો કે બરાબર છે. બહુ જ બધા પછી ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન્સ પછી દે અલાઉડ મી કે અચ્છા ચાલ વાંધો નહીં, તારે જે કરવું એ કર. દે ગેવ મી અ ફ્રી હેન્ડ. હવે આ વસ્તુ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે મને સપોર્ટ મળ્યો, ઘણા બધાને નથી મળતો. દે ગેવ મી અ ફ્રી હેન્ડ કે વાંધો નહીં, અમને તારી પર વિશ્વાસ છે. બિલકુલ. પેલું શું કહેવાય એ ટાઈમે બી કેવું હતું કે બુક પબ્લિશ કરવી હતી બટ કોઈ પબ્લિશર રેડી નતા. તો પપ્પાએ હી ગેવ મી અ ફ્રી હેન્ડ કે વાંધો નહીં તું કર, હું બેઠો છું, હું કરીશ. જે બી એ ટાઈમે ઓલમોસ્ટ 1.5 લાખ જેટલું ઇન્વેસ્ટમેન્ટ હતું ટુ પબ્લિશ ધીસ એન્ટાયર બુક ઇન ધ એન્ટાયર પ્રોસેસ. એ આખી પ્રોસેસ પાછી મેં જાતે ફિગર આઉટ કરી. એના સોફ્ટવેર્સ કયા યુઝ થાય, એડિટિંગ સોફ્ટવેર્સ, કવર માટે, પછી પ્રિન્ટિંગ માટે બહુ બધી પ્રેસમાં હું ગયો, વાત કરી. આપણા લેટ્સ સે 1000 બુક પ્રિન્ટ કરે અને એ પ્રેસ પાછી એવી હોય કે 1000 થી ઓછી તો પ્રિન્ટ બી ના કરે, એટલે બેર મિનિમમ 1000 તો કરાવી જ પડે. બિલકુલ. અને બટ એ મને એક સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ મળ્યો લાઈફમાં પેરેન્ટ્સ થી કે વાંધો નહીં તું કર, અમે બેઠા છીએ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી પાસે તમે કંઈ બી કરો લાઈફમાં ને તમને પાછળ એક નેટ હોય ને કે વાંધો નહીં તું કર, પડીએ તો અમે છીએ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ ઘણા બધાને નથી મળતો બટ આઈ એમ સો ગ્રેટફુલ કે મને એટલા સપોર્ટિંગ પેરેન્ટ્સ મળ્યા છે કે દે વેર બિહાઇન્ડ મી કે વાંધો નહીં, ઇટ્સ ઓકે, તું કર, ઇફ ઇટ મેક્સ સેન્સ ટુ યુ તું કર, વાંધો નહીં, અમને વિશ્વાસ છે તારી. બિલકુલ. સર તમે હમણાં જે વાત કરી ને કે 12th પછી તમે બુક રાઇટિંગનું સ્ટાર્ટ કર્યું એન્ડ યુ સેડ કે 12માના જે છોકરું ભણીને નીકળ્યું હોય એની બુક પર કઈ રીતે લોકો વિશ્વાસ કરે. રાઈટ. તો આ વસ્તુ એક ચેલેન્જ છે જે રાઇટર હોય એના માટે. રાઇટરની કોઈ એજ ના હોય, ડેફિનેટલી એના થોટ્સ ચાલતા જ હોય કે હું આ કે આ વસ્તુને આ રીતે રિપ્રેઝેન્ટ કરીશ. તમે જે બુક લખી એ એક તો અમને જણાવો કે શેના વિશે છે, શું એનો મર્મ છે ને વાય કોઈ યંગસ્ટરને એ વાંચવી પડે. કારણ કે યંગસ્ટર થ્રુ લખાયેલી હોય તો એ મેન્ટાલિટીમાં ડેફિનેટલી યંગસ્ટરને સૌથી વધારે ફાયદો કરે. ડેફિનેટલી.
સો એ બુક છે ને ઇટ્સ એન્ટાઇટલ બી સક્સેસફુલ યસ થ્રાઇવ એક્સપોનેન્શિયલી બિયોન્ડ એક્સેલન્સ. તો એમાં લાઈફના અલગ અલગ એરિયાઝ જેમ જી. કે હેલ્થ થઈ ગયું, વેલ્થ થઈ ગયું, સક્સેસ, હેપીનેસ, આ બધા જે ટોપિક્સ છે ને એના ઉપર મેં પર્સનલી ઘણી બધી રિસર્ચ કરી છે. મેં કેટલી અત્યાર સુધી ઓલમોસ્ટ 100 થી બી વધારે બુક્સ વાંચી છે ઓન ધીસ ટોપિક્સ. અને બુક્સનું કેવું છે કે એક ઓથરે ફોર એક્ઝામ્પલ એક બુક લખી ઓન હેપીનેસ એટ ધ એજ ઓફ 80 years. એટલે એણે એની 80 વર્ષનું નિચોડ એ 80 પન્નાની બુકમાં એણે લખી નાખ્યું. Yes. હવે એ તમે ધારો કે 2 વીકમાં કમ્પ્લીટ કરી દીધી, 8 દિવસમાં ધારો કે કમ્પ્લીટ કરી દીધી તમે, તો 8 દિવસની અંદર તમે 80 યર્સ જેટલો તમારું માઇન્ડસેટ થઈ ગયું, તમને 80 વર્ષ જેટલો એક્સપિરિયન્સ ખાલી 8 દિવસમાં મળી ગયો. Yes. હવે આ તમે કન્સિસ્ટન્ટલી કરતા રહો તો તમારા માઇન્ડમાં એટલા બધા એક્સપિરિયન્સીસ, એટલા બધા લોકોના એક્સપિરિયન્સીસ એટલું બધું ખુલે કે યુ કેન ઇઝીલી બી ધ પર્સન એની અંદર. કે હેપીનેસ વિશે મેં બુક વાંચી ઘણી બધી, સક્સેસ વિશે, તો મને ધીમે ધીમે હ્યુમન સાયકોલોજી વિશે મેં ઘણી બધી બુક્સ વાંચી. તો માણસો, તમે માણસોને સમજી શકો જી. એ રીતે એ બધાનો નિચોડ મેં જેટલી બી મેં બુક્સ વાંચી, જેટલું બી મેં લાઈફમાં એક્સપિરિયન્સ કર્યું એટ ધેટ પોઈન્ટ, એનો મેં નિચોડ એમાં લખ્યો છે. ને ઇટ્સ અબાઉટ આઈડિયાઝ, બહુ પ્રેક્ટિકલ આઈડિયાઝ છે. જેમ કે એનો એક ચેપ્ટર છે ધ જાર ઓફ ઓસમ. હું ખાલી એક ગ્લિમ્સ આપું છું. તો એમાં એવું છે કે આપણે બધાને લાઈફમાં છે ને થોડા એવા દિવસો આવે કે જે આપણા સારા ના જાય. યુ નો દેર વિલ ઓલવેઝ બી ડેઝ વિચ આર આપણે ડાઉન ફીલ કરતા હોય કે યુ નો બોસે ધમકાઈ દીધો XYZ. બધાને આવે, તમે હો, મને હો, મારા બી એવા લો ડેઝ આવે. હવે આમાં કેવું છે કે એ દિવસે પીપલ આર લાઈક એકદમ આમ સેડ, ડિપ્રેસ્ડ. બટ ધ જાર ઓફ ઓસમ નો કોન્સેપ્ટ એવો છે કે તમે એવરી ડે કોઈ બી 3 વસ્તુ તમે એક જારમાં લખો એટ અ ફિક્સ ટાઈમ. તમે 10 વાગે તમારો દિવસ કમ્પ્લીટ કરો, 10 વાગે કોઈ બી 3 નાની વસ્તુ જે એકચ્યુઅલી આજે થઈ હોય ને જેનાથી તમે યુ આર ગ્રેટફુલ ફોર ધેટ. કે લેટ્સ સે આજે હું તમને મળ્યો, આજે આપણું કન્વર્સેશન, આઈ એમ સો ગ્રેટફુલ ફોર ધીસ. આ એક હું નોટ લખું ફોર એક્ઝામ્પલ. પછી લેટ્સ સે મને આજે ફોર એક્ઝામ્પલ હાઇક મળ્યો, કે પછી આજે મેં કોઈ નવી વસ્તુ પરચેસ કરી XYZ. નાનામાં નાની વસ્તુ હોય, તમે કોઈને મળ્યા XYZ, 3 વસ્તુ તમે લખો, તમે એ જારમાં મૂકી દો. એ જાર એક ટ્રાન્સપેરન્ટ ગ્લાસ જાર રાખો અને અંદર સ્ટિકી નોટ્સ તમે એડ કરી દો. એવરી ડે તમે આ કરો. જે દિવસે યુ આર નોટ ફીલિંગ યોર સેલ્ફ, જે દિવસે તમને એમ થાય કે યાર આજે મજા નથી આવી, જસ્ટ ઓપન ધ જાર. એમાંથી તમે ખાલી નોટ્સ વાંચશો ને, તમને એમ થશે કે યાર હું કેમ આટલો દુઃખી છું આજે. ઇટ્સ લાઈક મારી પાસે આટલું બધું છે, આટલા બધા એક્સપિરિયન્સીસ કર્યા છે, હું આટલા બધા લોકોને મળ્યો છું, આટલી બધી વસ્તુઓ છે મારી પાસે. આઈ શુડ બી સો ગ્રેટફુલ રાઈટ નાઉ. અને ગ્રેટિટ્યુડ નું એવું છે ને કે યુ કેનોટ બી સેડ એન્ડ ગ્રેટફુલ એટ ધ સેમ ટાઈમ. નો હોય. તમે એવું ના થાય કે યાર દિવસ ખરાબ ગયો પણ મારી પાસે આટલી બધી વસ્તુ છે તો સેડ તો થવું છે, એ ના થાય. સો ઇટ્સ લાઈક, અને એવું બી નથી કે યુ હેવ મેડ ઇટ અપ. ઇટ્સ લાઈક ધોઝ આર ધ થિંગ્સ ધેટ એકચ્યુઅલી હેપન્ડ ઇન યોર લાઈફ. એવું નથી કે તમે વાતલ કંઈક લખી દીધું XYZ, એવું નહીં. તમે એવરી ડે જો કન્સિસ્ટન્ટલી કર્યો, મારી પાસે અત્યારે ગણીને 5 જાર ઓફ ઓસમ છે જે ભરેલા છે. તો ક્યારે બી મને એમ થાય ને તો હું જસ્ટ એ જાર ખોલો ને, અંદર એવી જૂની નોટ્સ નીકળે, લાઈક 5 વર્ષ પહેલાની. 5 વર્ષ પહેલા હું એટલે ખુશ થયો કે મેં એક નવું બાઇક લીધું ફોર એક્ઝામ્પલ. જે બાઇક કદાચ હું આજે યુઝ બી નથી કરતો, બટ ઇટ્સ અ મોમેન્ટ. એવી ઘણી બધી કે પછી હું કોઈક નવા માણસને મળ્યો હોઉં જેણે આવીને મારી લાઈફ ચેન્જ કરી દીધી હોય ફોર એક્ઝામ્પલ, ઇન સો મેની વેઝ. કોઈ નવા લોકો સાથે ઇન્ટ્રોડ્યુસ થયો. સો એ બધી વસ્તુ જ્યારે તમે જુઓ ને તો તમને એમ થાય કે યાર આ તો જે છે ધીસ ઇઝ નથિંગ. આજે હું આ દુઃખી છું આ વાત ઉપર. અને ઘણા બધા લોકો ઇટ્સ લાઈક આવું થાય ને કે ઘણા બધા લોકો આવી રીતે કે યાર આજે તે મજા નથી આવતી, તો એમ લાઈક 5 વર્ષ રહીને તું આ સેમ દિવસ પર હસીશ, રાઈટ? તો કે હા. તો મેં કીધું 5 વર્ષ શું કામ વેઇટ કરે છે, આજે જ હસી લે આ દિવસ પર. બહુ પોઝિટિવ માઇન્ડસેટ છે તમારું ખરેખર. બટ ધ થિંગ ઇઝ કે જે વસ્તુ તમે 5 જારનું આખો તમારો પર્સનલ કોન્સેપ્ટ કીધો ને, એ વસ્તુ જાર સામે જોતા જ ઘણી વાર તો સેડનેસ દૂર થઈ જશે. લોકો જે બી એપ્લાય કરે એક્ઝેક્ટલી. અને એટલે જ એનો ગ્લાસ જાર, કે એ તમે તમારી ડેસ્ક ઉપર મૂકો તો આવતા જતા બી તમારી નજર પડે ને એકાદ ચિઠ્ઠી આમ વંચાઈ જાય ને તો અરે યાર આમ તો તરત જ આમ તમારો મૂડ ખુશ થઈ જાય કે યાર મજા આવી ગઈ. પ્રોપર અંદર 2 ફાડી નાખવું. ગ્રેટ સર, ગ્રેટ સર. તમે ફૂડ બ્લોગિંગ કરો છો, ઠીક છે. ક્યારે એવું થયું કે જગ્યા બહુ નામચીન હોય, તમે ફૂડ ફર્સ્ટ વાર ટેસ્ટ કરતા હો, પણ તમને એમ થાય હું આ રિકમેન્ડ નહીં કરું કોઈને, પર્સનલી મને નથી ભાવ્યું તો આઈ ડોન્ટ થિંક કે મારા ફોલોઅર્સને ભાવે? ડેફિનેટલી એવું ઘણી બધી જગ્યાએ થાય, ઘણા બધા નામચીન રેસ્ટોરન્ટ્સમાં બી આવું થયું છે. બટ મેં કીધું ને કે જેવું
ઇટ્સ ટ્રસ્ટ ગોઝ બોથ વેઝ. Yes. મારા ઓડિયન્સ નો બી જો કોઈ મને ટ્રસ્ટ કરીને જો મારે રિકમેન્ડેશન્સ ફોલો કરે છે બિલકુલ. તો હું એવું નહીં ઈચ્છું કે કોઈ મારા વિડીયો જોઈને ગયું ને પછી યાર આ આદિત્ય તો યાર એવી પછી જગ્યાએ comments આવે. પછી comments આવે. અને પબ્લિક તો ડીએમ માં બી આવી જાય છે. હા, પબ્લિક કોઈથી બીતી નથી, કોઈથી ડરતી નથી. એ કમેન્ટ્સ બી કરશે, ડીએમ માં બી Definitely. આવશે, એ અને શેર હોવું કરે. જોઈએ. બિલકુલ. હોવું જ જોઈએ તો જ એક એકાઉન્ટેબિલિટી રહે. એઝ અ બિલકુલ. ક્રિએટર બી એક એકાઉન્ટેબિલિટી રહે કે પછી હું આવી કોઈ જગ્યા હોય ને તો હું રેસ્ટોરન્ટ સાથે જ વાત કરી લઉં કે યાર બોસ તમે મને હોસ્ટ કર્યો, આ બધું મજા આવી, બટ આમાં આ જે છે આઈ વોન્ટ બી એબલ ટુ રેકમેન્ડ બીકોઝ મને જ એક્સપિરિયન્સ નથી ગમ્યો. સો ધેટ્સ ઇટ. પછી ઇટ્સ અ મ્યુચ્યુઅલ થિંગ કે ભાઈ તમને એવું હોય તો હું તમારું બિલ પે કરી દઉં. ધેટ્સ ધ બેસ્ટ થિંગ આઈ કેન ડુ. પણ આ વિડીયો આગળ નહીં જાય. બિલકુલ. સર, અમે છે ને અમારું આમ કામ રિસર્ચ કરવાનું, લોકોને ફાઇન્ડ કરવાનું, જેમ તમે અમને મળ્યા, તો એમાં વચ્ચે ઘણા ઇંગ્લિશ ક્રિએટરો જે આઉટ ઓફ ઇન્ડિયા છે એ લોકોના કન્ટેન્ટ અમે જોતા હોઈએ. તો એ લોકો ઇન્ડિયાને હાઇજીનથી ક્રિટિસાઇઝ કરતા હોય છે. પછી આપણું જે કલ્ચર છે કે આપણે ખુલ્લા હાથથી જમવાનું બનાવીએ છીએ, એને ક્રિટિસાઇઝ કરતા હોય છે. આ વિષય પર તમારો શું ટેક રહેશે? ઇટ્સ લાઈક કેવું છે કે દરેક કન્ટ્રીનું એક અલગ કલ્ચર હોય, અલગ ટ્રેડિશન્સ હોય. બિલકુલ. હવે આમાં કેવું છે કે લેટ છે એમના ત્યાં અલગ હશે, એમને કદાચ આવું કે એટલે એ કેવું કે હવે આપણે ઓલવેઝ ધારો કે હાથથી બનાવતા હોય અને અચાનક તમે જુઓ કોઈ કંઈક લેટ છે તવાથી બનાવે તો તમને આમ અલગ લાગે. એટલે દે હેવ અ વેરી ડિફરન્ટ પર્સપેક્ટિવ ઓફ ઇન્ડિયા. બટ એમને કહો આવો તમે એકવાર કુછ દિન તો ગુજારો ગુજરાત મેં તો ખબર પડે. સાચી વાત છે. ને એ લોકો આપણા ઘણી વસ્તુને હાઇજીન થી બહુ કમ્પેર કરતા હોય છે, ઇન્ડિયાને એ રીતે બહુ બદનામ કરતા હોય છે. સો તમે જ્યાં જાઓ છો તો એ વસ્તુનું ધ્યાન આપો છો કે અહીંયા જો હાઇજીનિક નહીં હોય યા તો ચોખ્ખાઈ નહીં હોય તો હું આ વસ્તુ નહીં કરું? ડેફિનેટલી. એ જ મેં કીધું ને કે ઘણી બધી જગ્યાએ કેવું હોય કે ખાલી ટેસ્ટ તો ઓલમોસ્ટ બધાનો સારો જ હોય બીકોઝ ઓબ્વિયસલી એ લોકો શેફ્સ હોય અંદર. બટ ઘણી બધી જગ્યાએ છે ને એ લોકો હાઇજીન નું જરાય ધ્યાન ના રાખતા કે ભાઈ એકદમ રફ એન્ડ ટફ પેલી વેજીટેબલ્સ કઈ બી નાખી દીધા સમારીને. તો હા, એ કોઈ બી જગ્યાએ એવું હોય ને તો ડેફિનેટલી એ વસ્તુ આગળ ના જાય, પ્રોફાઇલ પર ના આવે. સાચી વાત છે. અત્યારે છે નવા ક્રિએટરો ઘણા આવે છે, બટ ધ વે યુ સેડ કે 7 વર્ષથી તમે કન્ટિન્યુઅસ આ વસ્તુ કરો છો ને સોશિયલ મીડિયા કન્સિસ્ટન્સી માંગે. ડેફિનેટલી. અધરવાઇઝ તમે એલ્ગોરિધમમાંથી ક્યારે બહાર ફેંકાઈ જાવ ખબર બી ના પડે અને પાછા ઉપર બી ના આવો. ડેફિનેટલી. સો ઘણા ક્રિએટરો 10 રીલ નાખી, 20 રીલ નાખી, 30 રીલ નાખી પછી થાકી જાય. એવા ક્રિએટરોનું તમારે શું માર્ગદર્શન કરવાનું રહેશે કે કઈ રીતે તમે ફૂડ બ્લોગિંગમાં યા તો સોશિયલ મીડિયામાં આગળ વધી શકો? સો આમાં કેવું છે, અગેન આપણે જે સ્ટાર્ટ કર્યું હતું ને જ કે તમને બસ મજા આવી જોઈએ. તમે એટલે ના કરો કે આમાં પૈસા મળશે, તમે એટલે ના કરો કે આમાં ફેમ મળશે. તમને મજા આવે છે તો જ કરો. મને ઘણા બધા એવી રીતે હું મોટિવેશનલ સ્પીકિંગ બી કરતો હતો તો મને ઘણા બધા પેરેન્ટ્સ આવી રીતે આઈને પૂછે કે આપણે બસ ટ્રેન્ડિંગ પ્રોફેશન કયું અત્યારે? મેં કીધું ટ્રેન્ડિંગ પ્રોફેશન જેવું કઈ જ ના હોય. ઇટ્સ લાઈક તમારો છોકરો એવી કઈ વસ્તુ કરે જે 24 કલાકે કરી શકે, કોઈ જોતું ના હોય તો બી કરી શકે અને એક પૈસાની અપેક્ષા રાખ્યા વગર જો એ 24 કલાક કરી શકતો હોય એ વસ્તુ એના માટે બેસ્ટ છે. બિલકુલ. આ સેમ વસ્તુ ફૂડ બ્લોગિંગમાં તમને મજા આવે છે, તમે પૈસા નહીં બધું, ઇટ્સ અ બાય પ્રોડક્ટ. તમે કોઈ બી તમે જો પેશન થી કામ કરશો ને તો તમારું કામ દેખાશે 100%. આજે નહીં ને 30 રીલ રહીને કે 40 રીલ રહીને દેખાશે ખરું. અત્યારે પ્લેટફોર્મ એઝ ઇન્સ્ટાગ્રામ એટલું ડાયનેમિક છે કે સારું કન્ટેન્ટ દેખાઈ આવે. તમે ઘણી બધી તમે જોશો ને જે રીલના મિલિયન્સ ઓફ વ્યૂઝ આવ્યા હોય અને એકાઉન્ટ ખોલીને જોશો ને એના લાઈક 1500 ફોલોવર હોય. ઘણા બધા એવું હોય છે. બટ જો તમારું કન્ટેન્ટ રિલેટેબલ ક્લિક કરી જશે ને તો એ ડેફિનેટલી તરી આવશે. અને એમાં પછી એવું નહીં હોય કે 30 રીલ કરી કે અને આ બધા બ્રેક થ્રુઝ યુ નેવર નો ક્યારે બ્રેક થ્રુ આવી રહ્યો છે. ઇટ્સ લાઈક તમે કન્સિસ્ટન્ટલી બટ તમને જો મજા આવતી હોય ને તો તમે 10 ની 1000 રીલ કરશો બીકોઝ તમને મજા આવે. એટ ધી એન્ડ ઓફ ધ ડે અને એ નોટિસ બી થશે જો એ મહેનત તમારી દેખાઈ આવશે. એમાં થાક ના લાગે ને? થાક ના લાગે. ઇટ્સ લાઈક તમને મજા આવતી, ઇટ્સ લાઈક આઈ એમ જસ્ટ ડુઇંગ બીકોઝ મને મજા આવે છે. ધેટ્સ ઇટ. એટલે પછી કેવું કે વ્યૂઝ ને એ બધું ડેફિનેટલી એ એટલું બધું મેટર ના કરે તમને બીકોઝ યુ એન્જોય ધ પ્રોસેસ, યુ એન્જોય ધ ક્રિએશન. તમને એડિટિંગ ગમે છે, તમને આવી રીતે સારા શોર્ટ્સ લેવા ગમે છે, તમને સારું લેટ છે સારી જગ્યા એક્સપ્લોર કરવી ગમે છે. ઘણા બધા રેસ્ટોરન્ટમાં તો અમે જઈએ, અમે શૂટ કરીએ, અમે વિડીયો બી મૂકી દઈએ, કેટલા બધા પેમેન્ટ્સ બી ના આવે. બિલકુલ. ધેટ્સ ઓકે. તમે એક લેવલ સુધી તમે ફોલો અપ લો પછી ઇટ્સ લાઈક તમે છોડી દો કે હવે
આનાથી વધારે તો શું એમ. શું? એટ ધી એન્ડ ઓફ ધ ડે દેટ તમે એ છોડી શકો બિકોઝ તમને પ્રોસેસમાં મજા આવી. મજા તમે ખાલી એ બાય પ્રોડક્ટ માટે નહોતું કર્યું કે ભાઈ એ જે બી XYZ પેમેન્ટ હતું એના માટે તમે નહોતું કર્યું, તમને પ્રોસેસમાં મજા આવી, બિલકુલ. ધેટ્સ ઇટ. બાકી પછી પતી ગયું એમ. સર, જે તમે કન્ટેન્ટની આપણે વાત ચાલે છે, તો અત્યારે સોશિયલ મીડિયા છે ને માં સારો કન્ટેન્ટ છે, પણ ક્યાંક ને ક્યાંક જે ચોખ્ખી ભાષામાં કહું ને તો ભંગાર કન્ટેન્ટ વધારે પડતો ચાલે. તમે ઘણી વાર જોયા હશે, એક તો ચલો ગમે તેવી રીલો બનાવે, કાદવમાં કૂદે ને મરચા ને પેલું ખાય ને એમના ફોલોવર જોઉં તો 800K 900K 1 million 2 million. આઈ વોઝ લાઈક યાર આ લોકોને ફોલો કરે, ફોલો કરીને પછી ગાળો દે, તો ચાલો ગાળો જ દેવી છે તો અનફોલો કરીને દો, બરાબર, પણ તમારે ફોલો બી કરવો છે એ માણસને, તમારે એને ગાળો બી દેવી છે, અને પછી તમારે એ બી કેવું છે કે ક્વોલિટી કન્ટેન્ટ આવતો નથી. આ વસ્તુ પર તમે શું કહેશો? ઇટ્સ લાઈક આમાં કેવું છે, ઇન્સ્ટાગ્રામ પર ને આ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમે કોઈ બી વસ્તુ એકદમ એક્સ્ટ્રીમ લેવલની કરો ને, ઇટ ઇઝ વેરી લાઇકલી કે વાયરલ જશે. પુનિત સુપરસ્ટાર. હા, એક્ઝેક્ટલી. એ તમે એના કોઈ બી વિડીયો જોશો, એ કંઈક એક્સ્ટ્રીમ જ કરતો છે. ગાયનું ગોબર ખાય, પછી કાદવમાં આળોટીને કંઈક કરતો હોય. કોઈ બી વસ્તુ તમે એક્સ્ટ્રીમ, ફોર એક્ઝામ્પલ મિસ્ટર બીસ્ટ, એ એક્સ્ટ્રીમનેસના એક બીજા એન્ડ ઉપર છે કે એક જ વિડીયોમાં લેટ્સ સે $10 million આપી દે. આ બધી એક્સ્ટ્રીમિટીઝ ક્યારે બી, પછી ફોર એક્ઝામ્પલ એવા ઘણા બધા વિડીયોઝ આપણે જોતા જોઈએ રેગ્યુલરલી, કોઈ બી એક્સ્ટ્રીમ. બટ આમાં એવું જ છે કે જે વસ્તુ વધારે પેલું કેવું થાય કે હવે આને બેનિફિટ કેમ મળે એનું રીઝન છે કે કોઈ બી વસ્તુ એક્સ્ટ્રીમ હોય તો દરેકનો અભિપ્રાય હોય કે ભાઈ આ ખોટું કરે છે, સારું કરે છે, કાં તો ટ્રોલિંગ હોય, એના લીધે કન્ટેન્ટ આગળ જાય. હવે એ પેલા લેટ છે કોઈ બી કાદવ કીચડ વાળી રીલ મૂકી, એમાં કોકે અંદર ટ્રોલિંગ વાળી કમેન્ટ કરી, કે કોકે ફની કમેન્ટ કરી, કે કોકે એને સપોર્ટ કરતી કમેન્ટ કરી, XYZ, એટ ધી એન્ડ ઓફ ધ ડે એનું તો એંગેજમેન્ટ વધ્યું ને, એટલે એ બધું કન્ટેન્ટ આગળ જતું જાય. એવું જતું જાય. ઇન્સ્ટાગ્રામ ને તો અલ્ગોરિધમ થી મતલબ છે, એને તો શું, એના માટે તો બધા બોટ્સ જ છે કે ભાઈ આ રીલ પર કોઈ XYZ, આ રીલ પર જો 10 સેકન્ડમાં 10 જણા કમેન્ટ કરતા હોય તો એ બીજા 20 જણાને રિકમેન્ડ કરશે કે જુઓ તમે. બટ તમને એવું નથી લાગતું કે જે જનરેશન આપણા પછીની આવી રહી છે, તમારા પછીની, મારા પછીની, તમારા પછીની હવે જે જેનઝી આવી રહી છે, એને આ વસ્તુ ક્યાંક ને ક્યાંક મેન્ટલી હાર્મ કરશે? જે વલ્ગર કન્ટેન્ટ યા તો બેકાર કન્ટેન્ટ, જેને કન્ટેન્ટ કહી બી ના શકાય એવી વસ્તુઓ જે અંદર આવે છે, એ એને હાર્મ નહીં કરે મેન્ટલી? ડેફિનેટલી. આમાં કેવું થાય, તમારો રેફરન્સ પોઈન્ટ જ એટલો લો હોય ને, હવે મેં જિંદગીમાં સારું કન્ટેન્ટ જોયું જ નથી, તો મારો રેફરન્સ પોઈન્ટ એટલો લો હશે કે પછી કેવું થશે કે તમે સારી વસ્તુ આમ પારખી ના શકો. લાઈક તમારી સામે સારી વસ્તુ મૂકીને, બીકોઝ તમારો રેફરન્સ પોઈન્ટ જ છેક નીચે છે. પ્લસ બીજી વસ્તુ કે આનાથી લોકોનું એટેન્શન સ્પેન બહુ જ ઓછું થઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ ને આ બધા પ્લેટફોર્મ્સ ના લીધે કે જેટલી નાની રીલ બનાવો એટલા વધારે ચાન્સીસ છે વાયરલ જવાના. તો આના કેવું થાય કે હવે લોકોનું એટેન્શન સ્પેન, હવે યુટ્યુબનું કોન્ટેન્ટ લોકો બહુ ઓછું કન્ઝ્યુમ કરે છે. પેલા 20-20 મિનિટના જે વિડીયો આપણે સૌથી વધારે જોતા હતા, અત્યારે જેન્સી તો એ જોતો જ નથી. ઇનફેક્ટ યુટ્યુબે બી હવે શોર્ટ્સ પર એનું કેપિટલાઇઝેશન કરવા માંડ્યું કે ભાઈ હવે શોર્ટ્સ ચાલુ કર્યા, શોર્ટ્સ ને પ્રમોટ બી કરી રહ્યું છે, બીકોઝ લોકોનો એટેન્શન સ્પેન આને મારી નાખે છે. આમાં ઇન અ લોંગ રન કેવું થાય કે તમે કોઈ ક્રિએટિવ કામ હોય, ડીપ વર્ક જેને કહેવાય કે ભાઈ કોઈ વસ્તુ, કોઈ ડ્રાફ્ટ લખવાનું કામ છે ફોર એક્ઝામ્પલ, તે તમે ના કરી શકો, બીકોઝ તમારું માઇન્ડ એક લેવલ સુધી ફોકસ કરી જ ના શકે કે ભાઈ એ ટાસ્ક માટે તમને 2 કલાક શાંતિથી વિધાઉટ અ સિંગલ ડિસ્ટ્રેક્શન બેસવું છે, તમે કઈ રીતે કરી શકશો? બીકોઝ તમારે ઓલરેડી ફોનમાં એટલા બધા નોટિફિકેશન આવે, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એટસેટ્રા એટસેટ્રા. તો આ ઇન ધ લોંગ રન બહુ નુકસાન કરશે કે ડીપ વર્ક કે એ કોઈ એટલું કોન્સન્ટ્રેશનથી નહીં કરી શકે. તો બેઝિકલી આપણે એવા છોકરાઓ કદાચ મળતા બંધ થઈ જશે જે 12th સ્ટાન્ડર્ડ પછી બુક લખી શકે. સી ડેફિનેટલી. ઇટ્સ લાઈક તમારું અને આમાં કેવું છે કે આમાં પાછા બે ક્લાસના લોકો છે. ઘણા એવા છે કે જે આને ખરેખર પોઝિટિવલી બી યુટિલાઇઝ કરે છે, જેટલું બી મીડિયા, જેટલું બી મળી રહ્યું છે એને પોઝિટિવલી, એટલે જ તો ક્રિએટર્સ ને વ્યુઅર્સ. સો ઘણા બધા ક્રિએટર્સ દે યુટિલાઇઝ ઇટ ઇન અ પોઝિટિવ વે કે એમને પ્લેટફોર્મ મળ્યું છે તો દે લેવરેજ ઇટ ફોર ધેર ઓન ગુડ. કે એ કોઈ વિડીયો ટિપ્સ શેર કરે છે કે XYZ, દે ક્રિએટ ઇટ એમ. બટ ઇટ્સ અપ ટુ યુ કે તમે એને કેવી રીતે એ કરો છો. બિલકુલ. સર, હમણાંનો જે લેટેસ્ટ કોન્ટ્રોવર્શિયલ મુદ્દો ચાલે છે, બિયર બાયસેપ રણવીર અલ્હાવાદિયા પછી સમય રૈનાનો, કે ડાર્ક કોમેડી, ડાર્ક હ્યુમર અત્યારે જેન્ઝીમાં બહુ ફેમસ છે. દે ડોન્ટ કેર અબાઉટ રિલેશન, દે ડોન્ટ કેર અબાઉટ ફ્રેન્ડશિપ. ઇવન ફ્રેન્ડ્સમાં પણ મા બેનની ગાળો હોય
જે મે બી આપણે લોકો એક્સેપ્ટ ના કરતા. ડેફિનેટલી. તો આ વસ્તુ તમને શું લાગે છે, તમારો શું ટેક રહેશે કે આ વસ્તુ નોર્મલાઇઝ, ઇટ્સ જસ્ટ અ જોક કહીને બધી જ વસ્તુ નોર્મલાઇઝ કરવી સારી છે કે ડેન્જર? ઇટ ઇઝ ડેફિનેટલી નોટ ઇન ધ રાઈટ ડિરેક્શન. મતલબ આ ઇટ્સ જસ્ટ અ જોક કહીને તમે કોઈને કંઈ બી કહી દો, એ દેટ ઇઝ વેરી રોંગ. અને પ્લસ કોમેડી ઇઝ ડિફરન્ટ થિંગ. કોમેડી તમે ક્લીન બી કરી શકો. Yes. અત્યારે ક્લીન કોમેડિયન્સ બી ઘણા બધા છે. આપણા સાઈરામ દવે છે ફોર એક્ઝામ્પલ, કેટલી સરસ, તમને કેટલી બિલકુલ. મજા આવે. સાબુદ્દીન રાઠોડ છે ફોર બિલકુલ. એક્ઝામ્પલ, એ બિલકુલ. બધાની વાતો, એ બધાના જોક્સ બહુ જ સટલ અને બહુ જ મજા આવે એમ. બિલકુલ. ઘણી બધી. પણ પછી કેવું થાય કે તમારી પાસે કંઈ જ ના હોય ફોર એક્ઝામ્પલ, તો તમે લાઈક ગાળો બોલીને બધાને હસાઈ દો. એવા ઘણા બધા છે કે ભાઈ તમે આમ કંઈક XYZ કીધું અને પછી આમ અચાનક ગાળથી સ્ટેટમેન્ટ ચાલુ કર્યું તો આમ લોકો ખુશ થઈ જાય. Yes. બીકોઝ એમણે એ કેવું હોય કે તમે નોર્મલ લાઈફમાં આવું ના સાંભળ્યું હોય ફોર એક્ઝામ્પલ, કે ભાઈ સ્ટેજ પર છે પેલો આવીને તરત કે શું કરે છે XYZ. બટ ધેન અગેન તમારી પાસે એનો બીજો પર્સપેક્ટિવ બી છે કે તમે એ સેમ વસ્તુ કોમેડી કરો ને, ક્યાં છે, ક્યાં ના છે. કોમેડી ઇઝ આર્ટ. યસ. બટ તમને આવડવું જોઈએ કે એને તમે કેવી રીતે લેવરેજ કરો છો. ઇટ ડઝન્ટ મીન કે તમે ખરાબ વસ્તુ બોલીને જ હસાઈ શકો. તમારી પાસે ખરેખર જો સેન્સિબલ કોન્ટેન્ટ હોય તો સારી વસ્તુ બોલી અને ક્લીન કોમેડી બી કરી શકાય. સાચી વાત છે. તો જે પરેશ રાવલ છે, રાજપાલ યાદવ છે, ડેફિનેટલી. પછી જૂનામાં આપણે કાદર ખાન જોઈ લઈએ, અશરાની જોઈએ, બધાની કેટલી ક્લીન કોમેડી હતી. રાજુ શ્રીવાસ્તવ ફોર રાજુ એક્ઝામ્પલ, શ્રીવાસ્તવ. જોની લીવર, Yes. આ બધાની તમે જુઓ તમને બહુ જ મજા આવશે. રાજુ શ્રીવાસ્તવના આજે બી હું ઘણા બધા વિડીયોઝ જોતો હોઉં છું. બિલકુલ. ઇટ ઇઝ વેરી ગુડ. યસ. કપિલ શર્મા અને પહેલા કપિલ શર્માનું બહુ જ હતું, હવે એને ખબર પડી કે આ વસ્તુ ચાલે છે, હા, ડબલ મિનિંગ વસ્તુ હા. ચાલે છે, તો એણે એડ કરવાનું શરૂ કર્યું. સ્ટાર્ટ કરી દીધું. અધરવાઇઝ જ્યારે કોમેડી સર્કસમાં આવતા ત્યારે બહુ ક્લીન કોમેડી. ક્લીન કોમેડી, રાઈટ. સાચી વાત છે, બહુ સાચી વાત છે સર. સર, તમારું જે ફિલ્ડ છે, જે બ્લોગિંગ ફિલ્ડ છે, એનો મેઇન બેઝ શું કહી શકીએ? પેશન તમે વાત કરી, એ ઇમોશનલ બેઝ થયો, બટ વોટ ઇઝ ધ ટેકનિકલ બેઝ? કેવા કેવા ઇક્વિપમેન્ટ તમારે જોઈએ, યા તો કઈ કઈ વસ્તુઓ મસ્ટ હોય છે? ને ચલો તમે કોઈ વસ્તુ પેશનને પ્રોફેશન બનાવો, એટ ધી એન્ડ પૈસો તો જોઈએ, ડેફિનેટલી. બરાબર છે. તો એઝ અ બિઝનેસ એને ગ્રો કઈ રીતે કરવું? સો એને સૌથી પહેલા ઇક્વિપમેન્ટ્સની આપણે વાત કરીએ તો જી. મારી પાસે 3 મેઇન વસ્તુ હોય છે. જ્યારે બી એક સારો કેમેરા વાળો ફોન, એક સારું માઇક અને એક સારો ટ્રાયપોડ. Okay. આ 3 હું કેટલી બધી જગ્યાએ જઉં, રેસ્ટોરન્ટ આ તે, હું એકલો જઉં છું. ઘણી બધી જગ્યાએ હું શૂટ માટે જઉં, હું એકલો જઉં છું. સો હું કઈ રીતે, ઘણા બધા મને એ બી પૂછે કે તું આટલી બધી ક્લિપ્સ આટલી સારી કેવી રીતે લે? ઇટ્સ વેરી સિમ્પલ. મારી પાસે ટ્રાયપોડ છે, ટ્રાયપોડ પરનું કેમેરા સેટ કરી દઉં, અને પાછું સેમસંગનું છે તો એક ઇકોસિસ્ટમ સારી છે કે મારી વોચમાં મને મારો વ્યુઇંગ એંગલ દેખાય. અરે એટલે હું ટ્રાયપોડ સેટ કરીને હું જોઈ લઉં કે અચ્છા બરાબર આવે છે, ઓકે ડન. એટલે પછી અહીંયાથી જ સ્ટાર્ટ કરી દઉં એટલે સ્ટાર્ટ થઈ જાય. 3 બેઝિક વસ્તુ, ટ્રાયપોડ, એક સારું માઇક બિલકુલ. અને એક સારો કેમેરા વાળો ફોન. બિલકુલ. આ 3 વસ્તુ હોય પછી તમે કરી શકો. ટેકનિકલી તમે બહુ જ સારું કોન્ટેન્ટ બનાવી શકો. બનાવી શકો. અને અત્યારના જમાનામાં આ બધી વસ્તુ બહુ જ ઇઝીલી એક્સેસિબલ છે. જી. એવું નથી કે તમારે લાખો રૂપિયા સ્પેન્ડ કરવા પડે, એક જી. મિરરલેસ કેમેરા જોઈએ કે જી. એવું કશું જ નહીં. તમારી પાસે, અને હા, પછી કેવું છે કે પછી ધ આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ ઉપર છે. આ તો ટેકનિકલ ડિટેલ્સ થઈ ગઈ કે બિલકુલ. ભાઈ તમારી પાસે આ છે તો તમે સારા વિડીયોઝ લઈ આવ્યા, બટ વિડીયોઝની સાથે એક કમ્પેલિંગ સ્ટોરી બી હોવી જોઈએ બિલકુલ. કે જે લોકોને પકડી રાખે. પકડી રાખ. તો એ એક બહુ જ અગત્યની વસ્તુ છે, અને આટલી વસ્તુ હોય તો તમે બહુ સારું કોન્ટેન્ટ બનાવી શકો. બિલકુલ. ને તમે બિઝનેસીસને અપ્રોચ કઈ રીતે કરો, યા તો બિઝનેસ તમને અપ્રોચ કરે તો એનું જે પ્રાઇઝિંગ હોય ને એ બધું હોય તે કઈ રીતનું હોય? હું તમને એ નથી પૂછતો કે તમે કેટલા લો છો, હું તમને એ પૂછું છું કે લોકોને કઈ રીતે એ મેનેજ કરવું પડે. કારણ કે ઘણીવાર શું થાય, કોઈનો મેસેજ આવે સામેથી કે ભાઈ તમે પ્રમોશન કરો છો, તો એટલું તો કહી શકીએ યસ વી ડુ, બટ કેટલામાં? અચ્છા, તો આનો હમણાં જ એક બહુ કોન્ટ્રોવર્શિયલ વિડીયો બી એક વાયરલ થયો હતો. એમાં એક ભાઈ કહેતો હતો કે તમારો 70% તમે લઈ શકો તમારા ફોલોવર્સના. તમારા લેટ છે 100K ફોલોવર્સ છે તો એના 70%. જી. That is not a right. My way of looking at it is 10%. 10% is a very fair and reasonable amount. તમારા લેટ છે 100,000 ફોલોવર્સ છે, 10% is a fair amount. But again, એનાથી પછી આગળ નેગોશિએશન ઉપર જાય. તમે 10% તમારી ફિગર કીધી, બટ બધી બ્રાન્ડ્સ એ અગ્રી ના કરે. કોઈ બ્રાન્ડ્સ આપે, કોઈ બ્રાન્ડ્સ ના આપે. પછી નેગોશિએશન સ્કિલ્સ ઉપર જાય કે ભાઈ સામેવાળો કે ના ભાઈ અમે 5,000 આપીશું ફોર એક્ઝામ્પલ. સો આર યુ રેડી? કે પછી તમારી એક બેઝલાઇન સેટ કરી દેવાની કે ભાઈ 10% ઇઝ અ રીઝનેબલ અમાઉન્ટ, જે મારી પ્રપોઝડ અમાઉન્ટ છે કે ધીસ ઇઝ માય બેસ્ટ રેટ. પણ એના પછી 75-100 થી નીચે હું નહીં જોઉં ફોર એક્ઝામ્પલ. પછી બ્રાન્ડ 2,000 કે 1,500 કે 100 રૂપિયા કે
7500 ઇઝ અ બેઝ લાઇન, એનાથી નીચે નહીં જવું. એટલે દરેક ક્રિએટરને એક બેઝ લાઇન સેટ કરવી પડે કે ધીસ ઇઝ માય સ્ટાન્ડર્ડ, આની નીચેની બ્રાન્ડ સાથે હું કામ નહીં કરું અનલેસ એન્ડ અન્ટિલ કોઈક એવું લેટ્સ સે એનજીઓ હોય કે કોઈને ખરેખર જરૂર હોય, ધેટ્સ અ ડિફરન્ટ થિંગ. યસ, બટ ફોર બિઝનેસીસ this is my baseline. If you want me, this is my baseline. This is how I'll work. If not, that's okay. Complete. ઘણા બધા મારી સાથે ઘણા બધા એવા કેફેસ આવે, ઘણા બધા રેસ્ટોરન્ટ્સ આવે. બિલકુલ. They are like સાવ ગયેલું રેટ. I'm like this is the baseline. This is the best I can do. આનાથી નીચે નહીં જવાય સર. It's okay. તમને અત્યારે if you can't afford, that's completely fine. Maybe ફ્યુચરમાં કોઈ ઓપોર્ચ્યુનિટી આવે, we will work together. તમને એવું નથી લાગતું કે જે રીતે બધી વસ્તુના એસોસિએશન હોય છે એ રીતે એક કન્ટેન્ટ ક્રિએટરોના પણ એસોસિએશન હોવા જોઈએ, ફોલોવર્સ ઉપર નહીં, રીચ ઉપર? કારણ કે ઘણીવાર તમે જે રીતે કીધું કે 1500 ફોલોવર હોય ને રીચ એની મિલિયનમાં હોય, Definitely. બરાબર, અને ઘણીવાર મિલિયન ફોલોવર ને રીચ એની હજારોમાં. રાઈટ. તો એક એવું એસોસિએશન બનાવવું જોઈએ કે જેમાં રીચ વાઇઝ બધા કન્ટેન્ટ ક્રિએટરોને અલગ પાડી ત્યાર પછી એની એક કોસ્ટિંગ કાઢો અને એમાંથી જે બી શું કહેવાય એક પ્રાઇઝ નક્કી કરો કે આટલી રીચમાં આટલી પ્રાઇઝ, આટલી રીચમાં આટલી પ્રાઇઝ. રાઈટ. સો બધા જ કમાઈ શકે. આ આઈડિયા બહુ સારો છે. ઘણા બધા ઇનફેક્ટ ઘણા બધા લોકોએ આ ટ્રાય બી કર્યું છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું. બટ આમાં કેવું છે કે એવરી ડે 10 નવા ક્રિએટર આવે છે અને પ્લસ અત્યારે ફેક ફોલોઅર્સ બી ઘણા બધાના હોય છે. સો ઇટ્સ વેરી હાર્ડ ટુ નેવિગેટ થ્રુ ઇટ કે ભાઈ કોની રીચ સાચી, કોના ફોલોઅર સાચા. બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે જજ કેવી રીતે કરી શકો? એના પોર્ટફોલિયોથી. બ્રાન્ડ્સ જનરલી આવે તો બ્રાન્ડ્સ પોર્ટફોલિયો જોઈને આવે કે ભાઈ ઓકે આની અમને આ બધી રીલ્સ ગમી, હા તો આની અમારે આવું કંઈક કન્ટેન્ટ જોઈએ છે. અત્યારે એ રીતે બ્રાન્ડ્સ બધી અપ્રોચ કરે છે. અને એઝ ફાર એઝ તમે જે કીધું કે આવું એક આખું કોમ્યુનિટી જેવું બને, તો અત્યારે ઓલરેડી ઇન્સ્ટાગ્રામ એક બહુ જ નવું ફીચર લોન્ચ કર્યું છે કે ક્રિએટર્સ માર્કેટ પ્લેસ. એટલે એમાં કેવું કે તમારું જે બી એનાલિટિક્સ હોય ને કે ભાઈ લાસ્ટ 30 ડેઝમાં આ ભાઈના લેટ્સ સે 2 મિલિયન વ્યૂઝ આયા છે ઓવરઓલ, એનું એંગેજમેન્ટ આટલું છે, એની ડેમોગ્રાફિક્સ કે મારા ઓડિયન્સમાં કેટલા % લોકો અમદાવાદના છે, કેટલા % લોકો, પછી એમના ઇન્ટરેસ્ટ કે ભાઈ આ ભાઈના ઓડિયન્સમાં 30% લોકોના ઇન્ટરેસ્ટ છે કે એમને ફૂડ ગમે છે, 40% ને ટ્રાવેલિંગ ગમે છે, 20% ને XYZ એસેસરીઝ ગમે છે. આ બાયફર્કેશન ઇન્સ્ટાગ્રામ બિઝનેસીસને આપે છે. તમારે જસ્ટ તમારા પ્રોફાઇલમાં જઈને ક્રિએટર્સ માર્કેટ પ્લેસ માટે સાઇન અપ કરવાનું, તમે તમારો ત્યાં પોર્ટફોલિયો અપલોડ કરી શકો અને અપલોડ કર્યા પછી તમે માર્કેટ પ્લેસમાં એડ થઈ જાઓ. એટલે બ્રાન્ડ્સ કેવું થાય કે બ્રાન્ડ્સ ડિરેક્ટલી પછી એ માર્કેટ પ્લેસમાંથી જ સર્ચ કરી લે કે ઓકે મારે ફૂડ ક્રિએટર જોઈએ છે અમદાવાદમાં, અને પ્રેફરન્સીસ કે ભાઈ એની ઓડિયન્સમાં મિનિમમ 40% અમદાવાદના લોકો હોવા જોઈએ, મિનિમમ 20% નો ઇન્ટરેસ્ટ ફૂડ હોવો જોઈએ. ધેટ્સ ઇટ. પછી એ લોકો ત્યાંથી, અને તમે ત્યાં પ્રાઇસ બી તમે એડ કરી શકો, બધું જ એડ કરી શકો, પોર્ટફોલિયો પ્રાઇસ ત્યાંથી તમને ડિરેક્ટલી હાયર કરી શકે. સો આ એક ફીચર એ લોકો ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. હજુ આઈ થિંક આઈ એમ નોટ શ્યોર કે કેટલા લોકોમાં આવ્યું છે, બીકોઝ એ લોકો આવી રીતે ફેઝમાં રોલ આઉટ કરતા હોય છે. મારામાં આવી ગયું છે, તો આવી રીતે કરી શકાય. બિલકુલ. સર, તમે આગળ એનજીઓઝની વાત કરી હતી, તમે ખુદ પણ એનજીઓ ચલાવો છો, સ્પ્રેડિંગ કાઇન્ડનેસ. રાઈટ. તો એ એનજીઓનું મુખ્ય ગોલ શું છે, મુખ્ય હેતુ શું છે, અને અત્યારે તમે એનજીઓમાં શું કામ કરી રહ્યા છો? હું નાનો હતો ને બહુ જ પહેલા, ત્યારે મારા પપ્પા કહેતા હતા કે આદિત્ય ઇફ યુ કેન બી વન થિંગ ના બી કાઇન્ડ. આ એક બહુ જ, ત્યારે હું નાનો હતો ત્યારે મને એટલી ખબર નહોતી પડતી, બટ આજે મને ખબર પડે છે કે એ સેન્ટેન્સનું કેટલું મહત્વ છે. અને આઈ હેવ લર્ન ધ સિક્રેટ ટુ લિવિંગ ઇઝ ગિવિંગ. તમે અને આની પાછળ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બી છે કે એન્થની રોબિન્સ, એમની બુક્સ મેં ઘણી બધી વાંચી છે, તો એ એમની જ સ્ટોરી છે આ, કે એ એવું કહે છે કે હું એકવાર મારા ઘરમાં હતો, થેન્ક્સ ગિવિંગનો દિવસ હતો, અને અમારા ત્યાં ફૂડ નહોતું એ દિવસે, અને ચર્ચમાંથી કોઈ આવ્યું અને દરવાજો ખખડાવવા માંડ્યા, અને દે વોન્ટેડ ટુ ઓફર હેલ્પ, બટ એમના પપ્પા ઇગોઇસ્ટિક હતા અને હી વોઝ રિલક્ટન્ટ કે ભાઈ અમારે નથી જોઈતું, બટ તો બી એમણે એકદમ કે સર લઈ લો પ્લીઝ, તમારા ફેમિલીને કામ આવશે. અને એ દિવસે એમને એવું થયું કે બોસ મારે આમના જેવું બનવું છે, ઇફ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ લાઈક ધીસ, સમથિંગ એઝ કાઇન્ડ એઝ ધીસ. અને એ દિવસ અને આજનો દિવસ હી ઇઝ રનિંગ અ બિલિયન મીલ્સ ચેલેન્જ, જેમાં એ બિલિયન મીલ્સ ડિસ્ટ્રીબ્યુટ કરે છે એક્રોસ US એટસેટ્રા. સો અમે લોકો સ્પ્રેડિંગ કાઇન્ડનેસમાં કાઇન્ડનેસ ડ્રાઇવ્સ ને બધું ઓર્ગેનાઇઝ કરીએ, તો અમે ફૂડ ને બધું ડિસ્ટ્રીબ્યુટ કરીએ. તો ઘણા બધા મને બી પૂછે કે આદિત્ય તમે આ બધું ફૂડ ડિસ્ટ્રીબ્યુટ કરો એકવાર, તો આનો તો શું મતલબ, આમ છે તેમ છે. આઈ એમ લાઈક બોસ અમે 100 મીલ ડિસ્ટ્રીબ્યુટ કર્યા ને
એમાંથી એકાદ છોકરાને બી આવું થઈ જાય ને કે બોસ આપણે મોટા થઈને જો કંઈક મોટું બનીએ ને તો આવું કંઈક કરવું છે, તો ઇટ ઇઝ વર્થ ઇટ, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી વર્થ ઇટ, કે પછી એ મોટો થઈને એ જે બી સારું કામ કરશે દેટ ઇઝ ઓલ વર્થ ઇટ. યસ, સાચી વાત છે. પંજાબમાં એક કહેવત છે કે તમે જો ભંડારાનું ખાધું હોય ને તો તમને ભંડારો કરવાની ઈચ્છા થાય ને થાય. ડેફિનેટલી. ઇટ્સ લાઈક તમને આમ અંદરથી એમ થાય કે યાર બોસ કોઈ માણસ આટલું સારું કેવી રીતે હોઈ શકે, ઇટ્સ લાઈક આઈ વોન્ટ ટુ બી ધેટ પર્સન ફોર સમવન એલ્સ. બિલકુલ. સો એ જ છે. અને કાઇન્ડનેસ ડ્રાઈવમાં ઘણી બધી અમારા ઘણા બધા વોલેન્ટિયર્સ બી આવે તો નવા હોય તો ત્યાં લાઈક આજે તમને ખબર કેવી રીતે પડે કે આને આપવું કે નહીં, લાઈક ઇઝ હી ધ રાઈટ પર્સન ઓર નોટ. મેં કીધું તમને ક્યારેય ખબર નહીં પડે. ઇટ્સ લાઈક યુ કેન ઈધર જજ ઓર યુ કેન ઈધર લવ. there is no you cannot do both at the same time. So મેં કીધું તમને એવું લાગે છે બી તમારે બસ આપી દેવાનું. તમે લેટ્સ સે 100 મીલ ડિસ્ટ્રીબ્યુટ કરે એમાંથી એકાદ તો એવો હશે ને કે જેને ખરેખર જરૂર હતી અને ખરા ટાઈમે તમે આને આપી દીધું. યસ. તો બસ મેં કીધું બસ તમે કરતા જાઓ, મલ્ટીપ્લાય થતું જાય. તમે 10 કાઇન્ડનેસ ડ્રાઈવ કરી તેમાં 10 લોકો તો એવા હશે ને કે જેને 1000 મીલ હતા તેમાંથી 10 તો એવા હશે ને કે જે ખરેખર એમને જરૂર હતી. બિલકુલ. બીકોઝ તમને ક્યારેય ખબર નહીં હોય કે કોને જરૂર છે ને કોને નહીં. તમે બસ આપી દીધું, ધેટ્સ ઇટ. તમારું કર્તવ્ય એ છે કે તમે તમારી પાસે છે, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે તો પ્લીઝ પે ઇટ ફોરવર્ડ, ધેટ્સ ઇટ. યસ. આ સેમ સવાલ જે પ્રેમાનંદ મહારાજની સભા ભરાય છે ને, કાઇન્ડ ઓફ સભા આપણે કહી શકીએ કે જ્યાં એમના પર્સનલ લોકો જ્યાં પોતાનું આધાર કાર્ડ જમા કરે અને આયા હોય તે, ત્યાં પૂછાયો હતો કે આપણે કેમ ખબર પડે કે હું જેને આપું છું એ સારો છે કે ખરાબ. ત્યારે મહારાજે એક બહુ મસ્ત વાત કીધી કે એ તારે નથી જોવા, એક્ઝેક્ટલી તને ઉપરવાળો જોઈ છે, તું કઈ રીતે આપે છે એ ઉપરવાળો જોઈ છે. તારું ત્યાં લખાઈ ગયું, પેલો જે કરે એના કર્મ છે, તે તારું કર્મ કરી દીધું. એક્ઝેક્ટલી. તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે તો જસ્ટ પે ઇટ ફોરવર્ડ. બસ પછી તમે આ તો તમે એવું જોવા જશો સારું તો તમે ક્યારે આપી જ નહીં શકો. બીકોઝ તમને ક્યારે ખબર જ નહીં પડે કે એ સારો છે કે ખરાબ છે. સાચી વાત છે. સર, તમે ફૂડ બ્લોગિંગ કરો છો, તમારે ખાવું પડતું હશે એન્ડ યુ આર ફિટ. આઈ કેન ટેલ ધેટ કે તમે ફિટ છો, દેખાવ બી છો ને છો બી. ધ વે જે રીતે રીલ તમે ઉતારો ને એ ફિટ માણસની એનર્જી ખબર પડી જાય. અમને તો ખબર પડી જ જાય. તો એના માટે શું કરો છો અલગથી? કઈ જીમ યા તો ડાયટ યા તો કઈ બીજું કઈ વસ્તુ? જીમ રેગ્યુલર મારું ચાલુ જ હોય છે. એટલે આમાં કેવું થાય કે જીમ રેગ્યુલરલી ના જવાય, પણ આઈ મેક શ્યોર કે વીકમાં એટલીસ્ટ 3 દિવસ તો જવાય, અને કઈ નહીં તો વીકેન્ડ્સમાં જવાય. વીકેન્ડ્સમાં તો હું ફ્રી જાઉં છું તો વીકેન્ડ્સમાં જીમ ને બધું થઈ જાય. સો હા, એક્સરસાઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બીકોઝ તમે આટલું બધું કન્ઝ્યુમ કરો ફોર એક્ઝામ્પલ, અને આમાં કેવું થાય કે બધી જગ્યાએ કંઈક ને કંઈક હોય તો ખવાઈ જાય. પીઝા ખવાય, આ ખવાય, તે ખવાય. તો એટ ધ સેમ ટાઈમ એને કમ્પેન્સેટ કરવા માટે રેગ્યુલરલી મારું જીમ ચાલુ જ હોય છે. અને સાથે સાથે ડાયટમાં બી જીમનો જે બેઝિક જે ચાર્ટ છે એ આઈ મેક શ્યોર કે એટલીસ્ટ વન્સ અ ડે હું એ મીલ લઉં. ઓકે સર, જે ઇન્ડિયન આપણા જે ફૂડ્સ છે એની સામે લાસ્ટ 5 થી 7 થી 10 વર્ષથી સેમ ટક્કર આપે છે વેસ્ટર્ન ફૂડ, રાઈટ? કોન્ટિનેન્ટલ ફૂડ. ને આપણે અહીંયા જે બનતા હતા ને, હવે એને નફો વધારવા માટે ક્વોલિટી ડાઉન કરતા જાય છે. સામે પેલી વસ્તુ એ છે કે આપણા વેધરમાં નથી પણ આપણે ખાઈએ છીએ તો થોડું નુકસાન થાય છે એનાથી. તમારું શું કહેવું આ બાબતે, કે ફ્યુચર તમને શું લાગી રહ્યું છે? વેસ્ટર્ન ટોટલ ટેક ઓવર કરી જશે કે આપણું હજુ બી ચાન્સીસ છે? ઓથેન્ટિક ફૂડ છે ને ઇટ સ્ટેન્ડ્સ આઉટ. લાઈક તમે કોઈ વસ્તુ છે ને હવે એકચ્યુઅલી લોકો ધીમે ધીમે સાદગી તરફ વળી રહ્યા છે. ઇટ્સ લાઈક મેં હમણાં જે એક રીલ, એક આશ્રમ રોડનું એક રેસ્ટોરન્ટ હતું એના ઉપર મેં નાખી દી, અંડરરેટેડ રેસ્ટોરન્ટ હતું. એમાં કંઈ જ નહીં, એમાં કોઈ જ ફેન્સી એમ્બિયન્સ નહીં, કશું જ નહીં, કોઈ વેઇટરો તમારી આજુબાજુ ના હોય, એકદમ સરળ જગ્યા, અને તમારે ત્યાં રોટલી, શાક કે પછી પરાઠા, એકદમ સિમ્પલ, બીજું કશું જ નહીં. અને એમનું મેનુ બી બહુ એફોર્ડેબલ, લાઈક 300 જેટલું જ છે. એવરી આઇટમ ઇઝ લાઈક અંડર 300. એવા ઘણા બધા કેફેસ બી છે. ફોર એક્ઝામ્પલ એક કમલા કેફે છે, જેનું ફૂડ બી એકદમ સિમ્પલ, ગુજરાતી સિમ્પલ થાળી, અને તો બી તમે ત્યાં ક્યારે બી જશો ને તમને બહુ જ ભીડ મળશે. which indicates કે લોકો ધીમે ધીમે, તમે એમની પાસે જો ઓપ્શન્સ હોય ને તો people will definitely prefer that over anything else. because તમે પીઝા છે, બર્ગર છે, આ બધાની છે ને એક શું કે એપેટાઇટ હોય, તમે ક્યાં સુધી ખાઓ, એક સેચ્યુરેશન લેવલ આવી જાય. તમને ઇનિશિયલી તો ભાવે કે આજે એક દિવસ અરે ભાઈ મજા આવી ગઈ, બરાબર, બીજા દિવસ મજા આવી, ત્રીજા દિવસ
રોજ રોજ કેટલું યાર. એવું થઈ જાય એમ, એટલે એક સેચ્યુરેશન પોઈન્ટ આવે, પછી તમને એમ થાય કે યાર હવે તો ગુજરાતી થાળી ખાવી હવે પડશે, છાસ ને હવે જોઈશે જોઈશે ભૈયા. ખીચડી જોઈશે, હવે યાર પેટ ખરાબ થઈ ગયું છે. એટલે અને બીકોઝ આ તમને હેલ્થમાં બી ઇફેક્ટ કરે. તમે કોઈ દિવસ જોજો, તમે રાત્રે ધારો કે હેવી પીઝા ને એવું બધું ખાઈને સોયા હશો ને, તો બીજા દિવસ તમને બહુ જ અનઇઝી લાગશે Yes. કે યાર આજે કામ નથી જવું, આજે વર્ક નથી જવું, આજે આમ ઉઠવું જ નથી, એવું થશે. ને એ જ તમે ધારો કે સાદી ખીચડી ને છાસ ખાઈને સોયા હશો તો તમે બીજા દિવસ અપ ટુ ડેટ હશો. બિલકુલ એ વસ્તુ તમને લોકોને ખબર પડી રહી છે. એટલે જો ઓપ્શન્સ હશે ને આવા સારા ને એવા Yes. કે જે ઓથેન્ટિક વસ્તુઓ યુઝ કરતા હોય, સિમ્પલ, ભલે તમે પ્રાઇસ લો, વાંધો નહીં, રિઝનેબલ પ્રાઇસ લો, બિલકુલ બટ એટ ધ સેમ ટાઈમ સારી ક્વોલિટીનું ખાવાનું આપો, જે તો ડેફિનેટલી આ સ્વિચ થઈ શકે છે પાછું આપણા સાઈડ ઉપર. સો બેઝિકલી તમારું કહેવાનું એમ છે કે સુરતી લોચો અને સુરતી ખાવસા ને ક્યારેય આઉટડેટેડ તો થવાના જ નથી. ડેફિનેટલી ક્યારેય નહીં એ થાય, તો રહેશે જ એ તો માર્કેટમાં. રહેશે જ. જબરજસ્ત. સર, તમે આટલા વર્ષથી આ ફિલ્ડમાં છો, તમે રેસ્ટોરન્ટ જોઈને હું એવું વિચારું છું કે કહી દેતા હશો કે આનું ફ્યુચર કેટલું છે, ડેફિનેટલી. બરાબર? તો કોઈ નવો માણસ છે જે અત્યારે માનો કે આપણો પોડકાસ્ટ જોઈ રહ્યો છે અને એ વિચારી રહ્યો છે કે મારે એક રેસ્ટોરન્ટ કરવું છે, તો કયા કયા ફેક્ટર ઉપર એને કામ કરવું જોઈએ કે એ જે આ માર્કેટની ભીડ છે એનાથી અલગ દેખાય ને એનો ધંધો ચાલે? ડેફિનેટલી. સો સૌથી પહેલા તો ફૂડ. ઘણી બધી જગ્યાએ ફૂડ સારું હોય, બટ બહુ ઓછી જગ્યાએ ફૂડ મેમોરેબલ હોય. જી. કે ભાઈ તમે ફૂડ માટે જાઓ, તમે એમ્બિયન્સ માટે જઈ આવશો, એકવાર ફોટા પાડીને આવી ગયા, ફોટા સેવ કરી લીધા, પતી ગયું. હવે તમે નેક્સ્ટ ટાઈમ ત્યાં 700 રૂપિયાની કોફી પીવા નહીં જાઓ. નહીં જાઓ. પણ જો ફૂડ સારું હશે ને તો તમે વારંવાર જશો. ભલે એમ્બિયન્સ કદાચ ઓકે હશે કે પછી વેઇટર થોડા ઓછા હશે, ધેટ્સ ઓકે, તમે ભીડમાં રહી લેશો. અત્યારે કેટલી બધી એવી જગ્યા છે કે જ્યાં વેઇટર જ નથી, ફોર એક્ઝામ્પલ, એમ્બિયન્સ બી ઓકે છે, બટ લોકો જઈ રહ્યા છે બીકોઝ ત્યાંનું ફૂડ મેમોરેબલ છે. સો ફૂડ ઇઝ અ હીરો ઇન્ગ્રેડિયન્ટ. સૌથી પહેલા તમે ફૂડ સારું અને જેવું ટેસ્ટી અને હેલ્ધી, હાઇજેનિક, આ તમે આપો, પછી બીજું બધું એવરીથિંગ એલ્સ કેન બી ટેકન કેર ઓફ. મતલબ લેટ્સ સે એમ્બિયન્સ સારું બનાવજો, તમે કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનરને હાયર કરી લીધો, એને સારામાં સારું એમ્બિયન્સ બનાવી દીધું, તો જો ફૂડ સારું નહીં હોય ને તો સસ્ટેન કરવું બહુ અઘરું છે. જેમ કે રાયપુરના ભજીયા છે, તમે ક્યારે બી જાઓ ને બોસ, લાઈન હશે જ. ભર બપોરે જાઓ લાઈન હશે, રાતે 12 વાગે જાઓ લાઈન હશે. એનું ફૂડ જ સારું છે. આટલા ટાઈમથી, આટલા વર્ષોથી એની કોઈ શાખા બી નથી, અને ત્યાં સૌથી મોટા અક્ષરમાં જ લો, અમારી કોઈ શાખા નથી, તો બી એ એટલું ચાલે છે પહેલેથી, બીકોઝ એનું લોકોને ટેસ્ટ ભાઈ ગયો છે, મજા આવે છે. બિલકુલ. બીજી શું શું વસ્તુનું ધ્યાન રાખવું પડે? આ એક વસ્તુ તો થઈ ફૂડ. એ સિવાય ઓબ્વિયસલી હાઇજીન તમે અપ ટુ ડેટ રાખો. એ સિવાય પછી એનાથી ઉપર તમારે ખરેખર એક લેવલ અપ કરવું હોય તો એક સારું એવું કોન્સેપ્ચ્યુઅલ એમ્બિયન્સ ઊભું કરો, લાઈક લુક એન્ડ ફીલ, બીકોઝ ફૂડ ઇઝ પાર્ટ ઓફ ઇટ. બટ અગેન લોકોને એ બી છે કે ભાઈ અમે અહીંયા જઈને આવ્યા, યુ નો, પીપલ આર લાઈક, હા, કે અમે અહીંયા જઈને આવ્યા. ધ અનધર પાર્ટ ઇઝ હોસ્પિટાલિટી. એક જગ્યા છે ફોર એક્ઝામ્પલ, જ્યાં બહુ જ નામચીન હોટલ છે, પણ એની ત્યાં હોસ્પિટાલિટી બહુ જ ખરાબ હતી. ઇટ્સ લાઈક અમે લોકો પર્સનલી ગયા હતા, મારા એક ફ્રેન્ડનો બર્થડે હતો, અમે લોકો ગયા હતા પર્સનલી, અને ત્યાં તમે વેઇટરને 3-4 વાર અમે કીધું, ત્યારે બી વસ્તુ આવી નહીં, અને પછી છેલ્લે અમે કંટાળીને કીધું કે ભાઈ લાય કે નહીં, તો કે સર કાઉન્ટર બંધ થઈ ગયું. અમે કીધું તો તારે ક્યારનો હું શું કહેતો તમારો. એટલે હોસ્પિટાલિટી બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી એક જગ્યા છે, ફોર એક્ઝામ્પલ, હમણાં જો ગયો હતો, અહીંયા એસજી હાઈવે પર છે, ત્યાંની હોસ્પિટાલિટી તમે જો તો તમને આમ લિટરલી એવું લાગે કે તમે સેલિબ્રિટી છો. તમને આમ ચમચી બી ઉપાડવાની જરૂર ના પડે. તમે આમ આંખ ઊંચી કરો ને એટલે આમ તો 2 જણ તમારી સામે હોય. એ જે એક્સપિરિયન્સ છે, ધેટ ઓલ્સો મેટર્સ, કે તમે કેટલો ફાઇન એક્સપિરિયન્સ આપી શકો છો. સો ફૂડ, એમ્બિયન્સ, હોસ્પિટાલિટી, અને આટલી જો વસ્તુ તમારી સોર્ટેડ હોય ને તો ડેફિનેટલી તમે ધંધો કરી જાણશો. અને બીજું તમને માર્કેટિંગ, હા ઓબ્વિયસલી, કે તમારું આટલું સારું રેસ્ટોરન્ટ છે તો લોકોને ખબર તો હોવી જોઈએ ને. તો એ આટલી વસ્તુ જો તમે કરી દીધી તો ડેફિનેટલી તમારું સારું ચાલશે. અને માર્કેટિંગ માટે ક્યારે બી કોન્ટેક્ટ કરી શકો છો. તમારો ખુદનો પ્લાનિંગ ખરો ક્યારે બી ફ્યુચરમાં કે આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો? ના, બીકોઝ આ ઇન્ડસ્ટ્રી બહુ જ પેલું શું કહેવાય, કટથ્રોટ કોમ્પિટિશન વાળી છે, અને અનલેસ એન્ડ અન્ટિલ મારી પાસે, મેં કીધું ને, મજા આવી જોઈએ. મને જો કોઈ વસ્તુ, કોઈ રેસીપી મેં માસ્ટર કરી લીધી અને જો મજા આવશે ને મને ખવડાવવાની લોકોને, તો હું ડેફિનેટલી, તો હું સિમ્પલ એક થેલો બી કરી લઈશ સાઈડમાં કે ભાઈ લેટ્સ સે આ છે. બટ એઝ ઓફ નાઉ એવું કઈ એ નહીં કે આપણે કોઈ જેવું પ્લાન નથી. ને આ સોશિયલ મીડિયામાં જ ચલો તમે
અત્યારે મેં જોયું એ પ્રમાણે અમદાવાદની એક સિરીઝ ચાલુ કરી હા કે જે એવા એવા પ્લેસીસ છે જ્યાં લોકો કદાચ જતા બી હોય તો નોટિસ ના કરતા હોય કે યાર આપણે અહીંયા આવ્યા હતા. આવી શકાય રાઈટ. એ મેં તમારી આખી સિરીઝે જોઈ હતી. મને ઇવન મારા અમુક ફ્રેન્ડ્સે બી મોકલી હતી કે જો અહીંયા તું ગયો છે. મેં કીધું લ્યા હા અહીંયા તો નહીં ગયા. તો એના વિશે જણાવો અમને. સો અમદાવાદમાં છે ને મને એટલા બધા લોકો મારે બહુ જ બધા લોકોને મળવાનું થાય ને મને જે જોવું ને કે યાર અમદાવાદમાં તો કંઈ કરવા જેવું છે જ નહીં યાર, કે કેફે સિવાય તો કંઈ છે જ નહીં, શું કરવાનું, અમદાવાદ બહુ બોરિંગ છે. આઈ એમ લાઈક બહુ બધું છે અમદાવાદમાં. અમદાવાદમાં અઢળક જગ્યાઓ છે, બહુ જ બધા એક્સપિરિયન્સીસ છે કેફે સિવાય. તમને નથી ખબર, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. સો એટલે જ અને આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. તો મારે એવું હતું કે બોસ આ સિટીને કંઈક પાછું જો મારાથી આપી શકાય, એટલે મેં આ સિરીઝ ચાલુ કરી કે જેમાં અમદાવાદની ઘણી બધી એવી જગ્યા છે જે લોકોને ખબર જ નથી. જેમ કે એક આપણે ત્યાં એક મ્યુઝિયમ છે વિઝન ઇન ડાર્ક. ત્યાં તમે એઝ અ બ્લાઇન્ડ પર્સન દુનિયા એક્સપિરિયન્સ કરી શકો. ત્યાં અલગ અલગ પેલા છે રેસ્ટોરન્ટ છે, અલગ અલગ સેક્શન છે, રેસ્ટોરન્ટ છે, ગાર્ડન છે, ટેમ્પલ એરિયા છે, ફ્રીડમ ફાઈટર સેક્શન છે. તો આ બધી જગ્યા છે ને, અને ત્યાં પિચ ડાર્ક હોય. તમે જેવું એન્ટર થાવ તમારા ફોન્સ, વોચીસ બધું બહાર મુકાઈ દે અને અંદર જાઓ એટલે પિચ ડાર્ક. તમે અહીંયા હાથ મૂક્યો હોય ને તો બી તમને ખબર છે તમારો હાથ છે પણ તમને દેખાય નહીં. ડિસ્પાઇટ તમારી આંખ ખુલ્લી હોય તો બી કંઈ જ ના દેખાય. અને ત્યાંના જે ગાઈડ હોય છે હી ઇઝ વિઝ્યુઅલી ચેલેન્જ્ડ. એ પોતે હી કેનોટ સી, હી ઇઝ બ્લાઇન્ડ એન્ડ સ્ટીલ હી કેન ગાઈડ અસ થ્રુ. એટલે એમના મગજમાં આખો મેપ ઇમ્પ્રિન્ટેડ હોય. એટલે તમે ક્યાંયથી બી એમને અવાજ કરો ને, હિઝ નેમ ઇઝ જયદેવભાઈ, તમે ક્યાંયથી બી અવાજ કરો ને જયદેવભાઈ અહીંયાથી ક્યાં જવાનું, એટલે એ તરત તમારી પાસે આવે ને કે હા અહીંયાથી તમે જમણું લો, તમને સહેજ ઢાળ આવશે, ત્યાંથી ધ્યાનથી ચડજો. એટલું. અને તમે આ બધી વસ્તુ જ્યારે રિયલી તમે પર્સનલી એક્સપિરિયન્સ કરો ને એટલે તમને એમ થાય કે યાર આપણે તો ચલો કલાકમાં નીકળી ગયા, બટ એઝ અ ફોર અ બ્લાઇન્ડ પર્સન ધીસ ઇઝ ધેર એન્ટાયર લાઈફ. એટલે આ તમે યુ આર ચેન્જ્ડ કમ્પ્લીટલી. તમે એકવાર બહાર આવો ને તમારો આખો લાઈફનો પર્સપેક્ટિવ જ ચેન્જ થઈ જાય. તમે નાની નાની વસ્તુ બી અપ્રિશિએટ કરો. બીકોઝ આપણી પાસે આગ છે તો આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. એટલે એ છે. પછી આવી ઘણી બધી વસ્તુ છે. લાઈક છે તમે કાંકરિયા ગયા, પણ કાંકરિયામાં એક કિડ સિટી છે ફોર એક્ઝામ્પલ. તો કિડ સિટીમાં નાના છોકરાઓની બીઆરટીએસ છે, નાના છોકરાઓનું પેલું આખું એક આઈસીઆઈસીઆઈ બેંકનું અકાઉન્ટ છે. નાના છોકરા અંદર પોલીસ બની શકે, દે કેન બી અ જજ, દે કેન બી એ લોકો એમ્બ્યુલન્સમાં જઈને આખું કોકને બચાવી શકે. એ લોકો ફાયર, એક ડુપ્લિકેટ આર્ટિફિશિયલ ફાયર એ લોકો ત્યાં એડ કરે અને ત્યાંથી એ લોકો ફાયર ઓલવી શકે. આખું અલગ જ એક્સપિરિયન્સ સેન્ટર છે. ઘણા બધાને ખબર જ નથી. એટલે આવી બધી વસ્તુઓ એ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે આ બધી વસ્તુઓ અમદાવાદીઓ જાણે, જાય અને દે સ્ટાર્ટ એપ્રિશિએટિંગ કે ભાઈ અમદાવાદમાં બી આટલું બધું છે. યસ, એ જ હતો પર્પઝ. અને એ સિરીઝ મેં મને વિડીયો મોકલ્યો હતો, ત્યાર પછી મેં બધી જોઈ ને લિટરલી તમે જે કીધું ને પછી મને એવું થયું કે યાર આપણે રહીએ તો છે અહીંયા પણ જતા નથી, કારણ કે ખબર નથી. એ હવે તમારા થ્રુ ખબર પડી તો જશું બી ડેફિનેટલી. બટ મારે અમદાવાદ વિશે જ પૂછવું છે કે અમદાવાદને હેરિટેજ સિટીનો બેજ મળ્યો છે, બરાબર? એ વસ્તુને તમે કઈ રીતે જસ્ટિફાઈ કરશો કે યસ અમદાવાદ ઇઝ અ હેરિટેજ સિટી? અમદાવાદમાં તમે જુઓ ને તો ઓલ્ડ સિટી અને નદીની આ સાઈડનો એરિયા, દે આર લાઈક ટુ ટોટલી ડિફરન્ટ એરિયાઝ. મેં મારું ઓલમોસ્ટ 22 યર્સ હું ઓલ્ડ સિટીમાં રહું છું. મારું આજની તારીખમાં બી ઢાલની પોળમાં મકાન છે. સો ત્યાંની લાઈફ તમે જુઓ ને, ત્યાંના લોકો, ત્યાંનું કલ્ચર, ત્યાંનું ઓવરઓલ તમે દરેક મકાનનું તમે જુઓ તો જે એટલું ઇન્ટ્રિકેટ, એટલું બારીક કામ છે દરેક ઘરમાં. અને તો આખી ત્યાંના ફેસ્ટિવલ્સ ફોર એક્ઝામ્પલ, ત્યાંના લોકોની યુનિટી, લાઈક પોળનું આખું સ્ટ્રક્ચર છે ને એ બહુ જ વેલ ડિફાઇન્ડ સ્ટ્રક્ચર છે. જેમ કે પોળમાં છે ને, દરેક પોળમાં જાઓ ને તો એક નોટિસ બોર્ડ હોય ફોર એક્ઝામ્પલ, દરેક પોળમાં એક ગેટ હોય કે જેનાથી તમે ગેટની ઉપર પાછી એક ઓફિસ જેવું હોય જેનાથી તમે એનું જોઈ શકો કંઈ હોય તો. દરેક પોળમાં એક મંદિર હોય. આ બધી વસ્તુ કેવું છે કે ધીઝ આર લાઈક એસેન્શિયલ્સ જે પોળનું. અને પ્લસ બીજી એક વસ્તુ, પોળનું સ્ટ્રક્ચર એવું છે ને કે તમે ક્યારેય એવું નહીં સાંભળ્યું કે બોસ આટલો અમદાવાદમાં 10 ઇંચ વરસાદ પડ્યો ને પોળમાં પાણી ભરાઈ ગયું. પોળમાં આજ સુધી પાણી ભરાયું જ નથી. એની ડ્રેનેજ સિસ્ટમ્સ એટલું એ લોકોએ ઇન્ટ્રિકેટલી બનાવ્યું છે, એટલું મસ્ત બનાવ્યું છે કે તમને ત્યાં, અને પ્લસ રહેવાની અલગ મજા છે. પ્લસ એટલા બધા જૂની હવેલીઓ છે જ્યાં તમે ખરેખર એક્સપિરિયન્સ કરો ને. હમણાં જ હું એક મંગળદાસની હવેલી છે 1, 2, ત્યાં ઘણી બધી બીજી હવેલી છે. હું ત્યાં જઈને બસ તમને ત્યાં રહેવાની અલગ જ મજા આવે. ત્યાંનો જે આનંદ છે ને
એ એકદમ, અને પ્લસ આપણી પાસે એટલા જૂના મોન્યુમેન્ટ્સ છે, જેમ કે એક અમૃતવર્ષીની વાવ, પાંચ કુવા પાસે આ વાવ છે, કેટલા બધાને ખબર જ નથી. પાંચ કુવા એક્ઝેક્ટ જે 4 રસ્તા છે ત્યાંથી સહેજ જ આગળ જાઓ ત્યાં આ વાવ છે, અને આ ઓલમોસ્ટ લાઈક ખાસ્સા વર્ષો જૂની છે. રાજા રઘુનાથ દાસે બનાવી હતી, અને એમાં એમણે એનું બારીક કામકાજ છે કે એમાં તમે જાઓ ને તો એના પથ્થર પર રઘુનાથ તમને વંચાશે. આજની તારીખમાં બી તમે એ થોડા પથ્થરમાં સ્પોટ કરી શકો. આટલા બધા, આવા તો ઘણા બધા ઐતિહાસિક મોન્યુમેન્ટ છે. હતીસિંહ જૈન ટેમ્પલ છે. ધેટ ઇઝ વાય આપણું સિટી વર્લ્ડ હેરિટેજ સિટી કહેવાના ડેફિનેટલી ઇટ્સ વેરી જસ્ટિફાઈડ. વાહ, ગ્રેટ સર, તમે તો એકદમ નાનામાં નાની માહિતી પણ આપી દીધી અમદાવાદની. આટલા વર્ષોથી ફરવાનું થાય ને. ઇનફેક્ટ પોળમાં તો કેવું કે પોળ પાછી એટલી બધી પોળ છે ને, એટલી ઇન્ટ્રિકેટ છે, અને કે તમે આમ તમે જો નેટિવ ના હો ને તો તમને ખબર જ ના પડે. તમે આમથી આમ ફરીને પાછા જ્યાં હતા ત્યાંથી આવી જાઓ 3 કલાક રહીને. જોરદાર સર. સર, અમે એક બીજી વસ્તુ પણ અમારા શોમાં ઘણી વાર કરતા હોઈએ છીએ, જે મહેમાનો સાથે અમને વધારે મજા આવે ને એમને અલગ અલગ વિષયનું નોલેજ હોય તો અમે એક રેપિડ ફાયર રાઉન્ડ રાખતા હોઈએ છીએ. તો આપણે પણ રમશું. ચલો, તો હું સ્ટાર્ટ કરું છું, બરાબર? શ્યોર. કોઈ એક એવી બુક જે બધા લોકોએ એકવાર વાંચવી જ જોઈએ. એક છે એન્થની રોબિન્સની છે, અવેકન ધ જાયન્ટ વિધિન. આમાં હ્યુમન સાયકોલોજી બધા જ ઓલમોસ્ટ લાઈફના બધા જ એરિયાઝમાં બહુ જ ડીપથી લખ્યું છે. તો અવેકન ધ જાયન્ટ વિધિન. સર, તમારા મતે ઇન્ડિયા પર્ટિક્યુલર સૌથી સુંદર ટ્રાવેલ ડેસ્ટિનેશન કયું હશે? અમદાવાદ. બધી જ રીતે. બધી જ રીતે. ઇન્ડિયાનું ના હોય તેવું ફેવરેટ ફૂડ કયું? ઇન્ડિયાનું ના હોય એવું? ઇન્ડિયન ના હોવું જોઈએ, કોઈ પણ કોન્ટિનેન્ટ નું હોવું જોઈએ. પિઝા. તમારી મરજી. તમને અમદાવાદમાં પર્ટિક્યુલરલી તમને કઈ જગ્યાએ જવું સૌથી વધારે ગમે? રિવરફ્રન્ટ. આખો જ રિવરફ્રન્ટ કે કોઈ પર્ટિક્યુલર પાર્ટ? રિવરફ્રન્ટ આખો જે એનો રસ્તો છે ત્યાં બસ તમે બાઇક લઈને નીકળી જાઓ. આમ કોઈ દિવસ મૂડ સારો બાઇક લઈને નીકળી જાઓ છેક થી છેક, રિવરફ્રન્ટ નો રસ્તો પતશે ત્યાંથી મૂડ બદલાઈ જશે. કોઈ એવી એક્ટિવિટી જે તમે ફ્રી ટાઈમમાં સૌથી વધારે કરવાનું પસંદ કરતા હો? રીડિંગ. મારી પાસે આખું એક લાઇબ્રેરી છે પર્સનલ, એમાંથી બહુ જ બધી બુક્સ છે. હવે એક કદાચ મારા માટે બહુ અઘરો સવાલ છે, મને કોઈ આ રીતે પૂછે તો, બટ મારે તમને તમારી કઈ સેલ્ફ ગમે? વ્લોગર ઓર ઇન્ફ્લુએન્સર સેલ્ફ, રાઇટર સેલ્ફ ઓર જસ્ટ અ સિમ્પલ પર્સન સેલ્ફ? સિમ્પલ પર્સન. પર્સનલી હું આ બધું તો છું જ, પ્લસ આઈ કોલ માય સેલ્ફ અ મિનિમલિસ્ટ. મને એકદમ લાઈફમાં સિમ્પલ વસ્તુઓ ગમે. મારી લાઈફ બી બહુ સિમ્પલ છે, મારું રૂટીન બી બહુ સિમ્પલ છે. એવરીથિંગ ઇઝ ફિક્સ્ડ. સવારે આ, બપોરે આ, સાંજે આ. ઇટ્સ વેરી સોર્ટેડ, અને ધેટ ઇઝ હાઉ આઈ લાઈક ઇટ. બિલકુલ સર, આટલી બધી વાતો કરી, બહુ મજા આવી. મારું છે ને કેટલા સમયથી પોડકાસ્ટ ચાલે છે, એટલે મારું વધારે લોકો કંઈ સાંભળતા નથી, બરાબર? મને સવાલ પૂરતો જ સાંભળે છે કે ભાઈ શું સવાલ પૂછે છે ને મહેમાનનો જવાબ શું છે. તો અમે ચેન્જ એ કરી નાખ્યો કે પહેલા એન્ડિંગ જે હું કરતો ને હવે મહેમાન કરે. તો જે નવા લોકો છે, જે બ્લોગિંગ સ્ટાર્ટ કરવા માંગે છે, જે લોકો સોશિયલ મીડિયાથી થોડું અર્ન કરવા માંગે છે અને એને ફ્યુચર તરીકે જોવા માંગે છે, એને તમે શું સલાહ આપશો? કે બોસ, બી ક્રિએટિવ. તમને મજા આવી જોઈએ સૌથી પહેલા, અને કોઈ બી કામ કરો ને, આ એક નિયમ રાખો કે કોઈ માણસ તમને ₹1 આપે છે ને તો તમે એને ₹2 કામ કરી આપો. આ વસ્તુ તો જો તમે રાખશો ને, કે તમે વેલ્યુ એને જેટલી વધારે આપવાનું ટ્રાય કરશો ને, તો ઇન ધ લોંગ રન એ તમારે ફાયદો જ થશે. લોકોને કામ દેખાશે અને એ જ રીતે તમને કામ વધારે મળશે. મને કોઈ બી નાનામાં નાનું કામ હોય ને તો હું મારું તો પૂરેપૂરું આપી દઉં કે ભાઈ હું આને મેક્સિમમ વેલ્યુ આપી શકું. ભલે એ જે બી XYZ પે કરતો હોય, પણ એને એના ઇન્વેસ્ટમેન્ટની ડબલ વેલ્યુ મળવી જોઈએ. આ જો તમે કરતા રહેશો ને, આ કન્સિસ્ટન્ટલી કરશો ને, તો ડેફિનેટલી બહુ જ આગળ જવાશે. ગ્રેટ સર. તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જણાવી દેજો, જેથી લોકો તમને ફોલો કરી શકે, તમારી સાથે વાત કરી શકે, તમને પૂછી શકે અને શીખી શકે. ખાસ ઇન્સ્ટાગ્રામ પર રિયલ આદિત્ય ભાવસાર, અને એક જ છે મારું મેઇન, અને બાકી વેબસાઇટ છે adityaભાવસાર.com, thedigital.com, એ મારી કંપનીની વેબસાઇટ. બીજા કોઈ પણ આદિત્ય ભાવસાર ને ફોલો ના કરશો, આમની એક જ શાખા છે. તો આ હતા આદિત્ય સર, જેમની પાસેથી આપણે ઘણી નોલેજેબલ વાતો જાણી, ઘણી હિસ્ટોરિકલ અમદાવાદની વાતો જાણીને ઘણા પોઝિટિવ આઉટકમ સોશિયલ મીડિયામાં કઈ રીતે લાવી શકીએ તે વાતો પણ જાણી. તમને જ્યાં પણ જરૂર લાગે સરને મેસેજ કરજો. સર ઓલવેઝ હેપી ટુ હેલ્પ છે,
રાઈટ સર? એની ટાઈમ. ફરી મળશું નેક્સ્ટ એપિસોડમાં. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.